પછી વાત પૂરી. તો સંતોને આનંદ થયો, દેવતાઓને હર્ષ થયો, કારણ કે આજ રામ પ્રગટ છે ત્યારે દેવતાઓ હર્ષિત છે, પણ એ જ રામને ગાદી મળશે ત્યારે એના એ દેવતાઓ દુઃખી થશે. વળી રામ વનમાં જશે તો એ જ દેવતાઓ ખુશ થશે, પણ ભરતજી મળવા જશે તો એના એ પાછા દુઃખી થશે. એટલે હર્ષ થાય ત્યાં શોક થાય, પણ જેને આનંદ થાય એને બીજું કાંઈ ન થાય. સંતન મન ચાવું. તુલસી કહે મહાત્માઓને આનંદ થઈ ગયો, મહાત્માઓના ટોળે ટોળા અયોધ્યામાં આવવા લાગ્યા છે. શું કામ આવે છે એ કોઈ પૂછતું નથી ને મહાત્માઓ કોઈને કહેતા નથી કે અમે શું કામ આવ્યા છીએ. આજ આખી અયોધ્યાની ધરતીનું અણુ અણુ પ્રભુના સ્વાગત માટે આમ ઉતાવળું થઈ. આજ જગદીશ પધારે છે. બડી સુંદર વાતાવરણમાં ભવ્યતા આવી ગઈ. તુલસીદાસજી કહે દેવતાઓએ ગર્ભસ્તુતિ પૂરી કરી. બ્રહ્માજી સમજી ગયા કે વિમાનો લઈ લઈને અમે અમારા લોકમાં પાછા જતા રહીએ, નહીતર પ્રભુનું પ્રાગટ્ય થશે અને અમારા વિમાનો અવધવાસીઓ જોશે તો કદાચ લોકોને ખ્યાલ આવી જશે કે પ્રગટ થનારું તત્વ બ્રહ્મ લાગે છે, નહીતર દેવતાઓ ન આવે. અને બ્રહ્મનું બ્રહ્મત્વ જો ખુલ્લું થાય તો પરમાત્માની લીલામાં મુશ્કેલી પડશે. સમજદાર બ્રહ્માએ પ્રાર્થના કરીને દેવતાઓને સૂચના આપી, વિમાનોને પાછા વાળો. સુર સમૂહ બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. પ્રભુને દેવતાઓએ પોતપોતાના ઘરની સ્તુતિ રજૂ કરી દીધી, ઘરની વેદનાઓ રજૂ કરી દીધી. મહારાજ હવે વિલંબ ન કરો. પોતપોતાની પીડાનું વર્ણન કરી નાખ્યું ગર્ભિત રીતે. સુર સમૂહ બિનતી કરી અને પહોંચે નિજ નિજ ધામ. તમામ દેવતાઓના વિમાનો જ્યાં પોતપોતાના લોકમાં પ્રવેશ કરે અને એ જ સમયે સમસ્ત લોકનો માલિક કૌશલ્યાના ભવનમાં પ્રવેશ કરે. બે ઘટના એક સાથે. દેવતાઓના વિમાનો પોતપોતાના લોકમાં અને સમગ્ર લોકનો માલિક માં કૌશલ્યાના મહેલમાં પ્રવેશવાની તૈયારી. બંને ઘટના એક સાથે. બિલકુલ મધ્યાહનનો દિવસ, ઠંડી નથી, બહુ તાપ પણ નથી. દરેક વ્યક્તિને આરામનો સમય છે, વિરામ મળે એવો પવિત્ર કાળ છે. સૂર્યનારાયણ બિલકુલ મધ્યમાં આવી ચૂક્યા છે. દિવ્ય કિરણો દ્વારા દર્શન કરવા માટે ઉતાવળા થયા છે. સરજુ વહી રહી છે, બધાને મંગલ શુકન થાય છે, કોઈને કંઈ ખબર નથી. અને જ્યાં દેવતાઓના વિમાનો પોતપોતાના લોકમાં પ્રવેશ કરે અને બાબાજીએ અયોધ્યામાં સરયુને કિનારે કુટિયામાં બેઠા બેઠા પ્રસંગ લખ્યો. आंखों से अश्रु बह रहे थे क्योंकि अपने इष्ट का प्रागट्य होने वाला है. कलम बहुत प्रसन्न थी आज तुलसी की. सुर समूह बिनती करी पहुंचे निज निज धाम. ત્યાં તો જગ નિવાસ પ્રભુ પ્રગટેવું, અખિલ લોક વિશ્રામ. સમસ્ત લોકમાં નિવાસ કરનાર પરબ્રહ્મ પરમાત્મા, અણુ અણુમાં વ્યાપક તત્વ. દેવતાઓના વિમાનો લોકમાં પ્રવેશા અને પરાત પરબ્રહ્મ કૌશલ્યામાના ભવનમાં ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી એક પ્રકાશનો પુંજ પ્રગટ થયો. માને ખબર ના પડી કે હું શું જોઈ રહી છું. અને ચતુર્ભુજ સ્વરૂપે કૌશલ્યાના ભવનમાં પરમાત્માનું પ્રાગટ્ય. બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન. દિવ્ય પ્રકાશ પુંજમાંથી ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું છે. કૌશલ્યા માએ જ્યાં એ દિવ્ય રૂપને જોયું, માતાજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહેતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી લોચન અભિરામા તન ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરા આરી કહું દોય કર જોરી અસ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાના તીત અમાના વેદ પુરાણ તા કરુણા સુખ સાગર
सब गुण आगर चेहि गावहि श्रुति संता सो मम हित लागी जन अनुरागी प्रगट भय श्रीकंता ब्रह्मांड निकाया निरमित माया ब्रह्मांड निकाया निरमित माया रोम रोम प्रतिवेद कहे सो मम उर्वासी यह उपहासी सुनत धीर मति स्थिर न रहे उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि की न चाहे कही कथा सुनाई मात बुझाई जेहि प्रकार सुत प्रेम माता पुनि बोली सोमति डोली तजहु तात यह रूपा की जय शिशु लीला अति प्रियशीला यह सुख परम अनुपा सुनी बचन सुजाना रोदन ठाना सुनी बचन सुजाना रोदन ठाना ओही बालक सुरभूपा यह चरित जे गावहि हरि पद पावहि तेन परहि भवकूपा यह चरित जे गावहि हरि पद रूपे प्रगट थया माए दर्शन कर्યું तो पहली दृष्टि कौशल्या अंबानी भगवानना नेत्र ऊपर गई। बाबाजी लिखते हैं लोचन अभिरामा बहुत सुंदर नेत्र है। विनय पत्रिका में लख्યું છે है नीको मेरो देवता। तुलसी जी बहुत सुंदर लिखते हैं है नीको मारो देव एटलो महान छे एटलो सरस छे। तुलसी कहे है नीको मेरो देवता कौशलपति राम शरद सरोरुह लोचन अने सुठी सुंदर श्याम है नीको मेरो देवता कौशलपति राम। लोचन अभिरामा बहुत सुंदर नेत्र है प्रभु के। तन घनश्यामा शरीर घनश्याम छे। चतुर्भुजनी अंदर चार आयुधो निज आयुध भुज चारी। बाबाजी कहे वक्षस्थल पर ज्યાં ध्यान ગયું માનું ત્યાં તો ભૂષણ વનમાલા ગલામાં વનમાલા પણ કૌશલ્યાજીને નેત્રો ગમ્યા એટલું બીજું કઈ બીજા તરફ બહુ દ્રષ્ટિ ન ગઈ। જ્યાં છાતી સામે જોતા જોતા વળી પાછી આંખ ઉઠી નયન વિશાલા बहुत सुंदर नेत्र। और गोसाई ने कलम छोड़ दी शोभा सिंधु मैं नहीं वर्णन कर पाऊं तुलसी का है कलम छोड़ दी। કેટલા અંગોનું વર્ણન કરું મધુરાધિપતે અખિલમ મધુરમ। એક એક અંગ દિવ્ય છે શોભાના સિંધુ છે। બે હાથ જોડીને માતાએ અસમર્થતા પ્રગટ કરી કે સ્તુતિ કયા શબ્દોમાં કરું કહું દુઈ કર જોરી અસ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા। હે અનંત કયા શબ્દોમાં તારું વર્ણન કર કારણ કે એમ લાગે છે માયા ગુણ જ્ઞાનાતીત અમાના તું તો વેદ પુરાણ ભનંતા। વેદ પુરાણ થાકી જાય છે તમે બધાથી પર છો પણ મને ખબર છે કૌશલ્યાજી કહે કરુણા સુખ સાગર તું કરુણા અને સુખનો સાગર છે। સબ ગુણ આગર બધા ગુણનું મંદિર છો। करुणा सुख सागर सब गुण आगर हूं नहीं कहती मां कहे जेही गावही श्रुति संता वेद ने संतो एम गाय छे। अने महाराज मारे आज मारू भाग्य सराहवू जोईए कि सौ मम हित लागी जन अनुरागी आज प्रगट भयो श्रीकंता। मारा हित माटे तमे प्रगट थे जेना रोम रोम अनेक ब्रह्मांड थी व्याप्त छे। ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिभेद कहे। माया द्वारा निर्मित अनेक ब्रह्मांडो जेना रुवाड़े रुवाड़े शोभे आવું વિરાટ સ્વરૂપ આપનું તમે મારા હૃદયમાં નિવાસ કરીને પ્રગટ થયા। આ વાત સાંભળીને મહારાજ ધીરજવાન બુદ્ધિની ધીરજ પણ તૂટશે। એ કહેશે કે કઈ આટલો મોટો બ્રહ્મ કૌશલ્યાના હૃદયમાંથી પ્રગટ થાય લોકો માનશે નહીં લોકોને મશ્કરી જેવું લાગશે।
તુલસીજી કહે માને જ્યારે બ્રહ્મનું આવી રીતનું જ્ઞાન થયું ત્યારે પ્રભુ મુસ્કાના, ભગવાન હસ્યા. ગોસ્વામીજીનો મત એવો છે કે જીવને જ્ઞાન થાય ત્યારે પ્રભુ હસે છે કે આને જ્ઞાન થયું, આને સમજણ આવી, સમજી ગયો. જેમ આપણું બાળક કંઈ ભૂલ કરતો હોય એમ કરતા કરતા અમુક સમય એવો આવે કે આપણે જે કહીએ ફટ દઈને સમજી જાય ત્યારે આપણને હસવું આવે કે ના ના હવે તૈયાર થઈ ગયું. એમ કૌશલ્યામાં જ્ઞાન થયું તો પ્રભુ મુસ્કાના. બાબાજીનો સિદ્ધાંત જુદો છે. એટલે કહે જ્ઞાન ઈશ્વરને હસાવી શકે પણ રડાવી ન શકે. રડાવી તો કેવલ ભક્તિ શકે, જ્ઞાન હસાવી શકે. તો પ્રભુ જ્યારે કૌશલ્યામાં જ્ઞાન થયું ત્યારે હસ્યા. અને એટલું જ નહીં, એને પોતાના ચરિત્રો જે જે કરવાના એ કૌશલ્યામાં વાત કરી કે હું આટલા માટે આવ્યો છું, મારું આ કર્તવ્ય, આખી ઘટના કહી દીધી, બધું સાંભળી લીધું. અને પછી તુલસીની કથામાં મૂળ છે માં કૌશલ્યાએ પોતાનું મુખ ફેરવી લીધું. પરાત પર બ્રહ્મ કૌશલ્યામાં ને કહે હું તમારે ત્યાં પ્રગટ થયો અને માં તમે મુખ કેમ ફેરવો છો? માએ કહ્યું ભગવાન આપ પધાર્યા, મેં તમારી સ્તુતિ કરી, મને તમારું જાણકારી થઈ, તમને હસવું આવ્યું, બધું બરાબર, પણ મહારાજ હવે હું મારું મુખ ફેરવું છું એનું એક જ કારણ કે પ્રભુ માફ કરજો, તમે વચન ચૂકી ગયા છો. માં હું બ્રહ્મ છું અને મારું વચન તૂટે તો બ્રહ્માંડનો નાશ થઈ જાય. હું વચન ચૂક્યો કઈ રીતે? બોલે મહારાજ શાયદ તમે ભૂલી ગયા. કેમ? કે આપે મને એવું વચન આપ્યું હતું હું તમારે ઘરે પુત્ર બનીને આવીશ. આજ પુત્ર બનીને નથી આવ્યા, આજ તો તમે પિતા બનીને પધાર્યા. મહારાજ ભારતીય માતૃત્વમાં કેટલી તાકાત છે, ભારતીય મહિલાના દૂધમાં કેટલી શક્તિ છે અને ભારતીય માનવ વાત્સલ્ય કેટલું ઊંચું છે એનો અનુભવ કરવો હોય તો હે બ્રહ્માંડ નાયક કી જય શિશુ લીલા, તું બાળક થઈ જા. મને આ રૂપ ગમતું નથી. તજ હું તાત યહ રૂપા, હુકમ છે. કૌશલ્યાએ ભીખ ન માંગી, આજ્ઞા કરી. મારો પ્રેમ જોઈતો હોય જગદીશ તો તું બાળક થઈ જા. ભક્તિમાં તો આજ્ઞા હોય, હુકમ હોય, ભીખ માંગવાનું ભક્તિમાં હોય નહીં. જ્યારથી ભીખ માંગવાનું ભક્તિમાં આવ્યું છે ત્યારથી ભક્તિની આખી રોનક ઉડી ગઈ. માંગણ લોકો જયારે ભક્તિમાં ભળી ગયા ત્યારથી ભક્તિની આખી કિંમત ઉડાડી. ભક્તિ તો એક ખુમારીનો સિદ્ધાંત છે ભાઈ. પ્રભુને એમ કહે કે હું તને આપું તારે જોઈતું હોય તો, અને ભગવાન માથું પછાડીને એમ કહે કે હવે મારે તને કંઈક આપવું છે ત્યારે ભક્તો એમ કહેતા કે લાયકાત કરતા વધારે આપીશ તો હું ફેંકીને પાછું આપી દઉં. આવી જયારે ખુમારી ભક્તિમાં પેદા થાય. કૌશલ્યા કહે કી જય શિશુ લીલા, બાળકનું રૂપ ધારણ કરી લો. અને મને એમ લાગે કે એ માના અવાજમાં કેટલી શક્તિ હશે કે બ્રહ્માંડનો નાયક એના શબ્દ ઉપર બાળક બને. બે મહિલા, એક અમારી કૌશલ્યા અને બીજી અત્રિની અનસૂયા, ત્રણ દેવતાઓ આવતા તો અવાઈ ગયું પણ હવે પાછું કેમ જવું મુશ્કેલી થઈ ગઈ. અને ત્રણેય ભિક્ષા લેવા આવ્યા, દિગંબર બનીને ભિક્ષા આપો. નારદજીની આખી ચર્ચાના પ્રમાણે અને એ ત્રણેયને દૂધ પીતા બાળકો કરી નાખ્યા એક ભારતની પતિવ્રતા મહિલાએ. શું આ દેશનું ગૌરવ છે? અમ દેશની વો આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એટલા માટે આ સંસ્કૃતિ દિગંતોમાં વ્યાપી છે ભાઈ, એની ધજા ફરકી છે. એક એક કુરબાની, એક એક મહાનતા જોઈએ. કૌશલ્યાનો જ્યાં આદેશ થયો કે તમે બાળક થઈ જાઓ, પુત્ર બનીને પ્રગટો, અને જ્યાં હુકમ થયો, બાબાજીએ બહુ સરસ લખ્યું, સુની બચન સુજાના રોદન ઠાના. હવે રડ્યા. જ્ઞાન હસાવી શકે, ભક્તિ રડાવી શકે. ભક્તિમાં તાકાત છે રડાવવાની, એ બ્રહ્મને પણ રડાવી શકે. અને તેથી જ્યાં હુકમ થયો, તુલસીદાસજી કહે શબ્દો સાંભળતા જ સુની બચન સુજાના અરોદન ઠાના ન હોય બાલક સુર ભૂપા. દેવતાઓનો ભૂપ એવો પરાત પર બ્રહ્મ માં કૌશલ્યાના એક વાક્યને આધારે ચતુર્ભુજ રૂપને એકદમ સમેટી લીધું. પ્રકાશ સુંદર વધવા લાગ્યો છે, કોઈને ખબર ના પડે એમ. તુલસીજી કહે માતાજી તો હજી મુખ ફેરવીને બેઠા છે. એમાં જગદીશ બાળકનું રૂપ ધારણ કરી કૌશલ્યામાના ચરણારવિંદમાં રોદન ઠાલા બાળક બનીને રડવા લાગ્યા. કૌશલ્યામાના કાનમાં એ બાળકના રુદનનો અવાજ આવ્યો અને માએ જ્યાં મુખ ફેરવીને જોયું તો અનંત કોટી બ્રહ્માંડનો નાયક બાળક બનીને હવે રામજીનું પ્રાગટ્ય થયું. એકવાર ભાવ સે બોલીએ, બોલીએ રામચંદ્ર ભગવાન. સોની બચન સુજાના રોદન ઠાના ઓહી બાલક સુર ભૂપા. અને બાબાજી કહે યહ ચરિત જે ગાવહી વો તો હરિપદ પાવહી કેન પરહી ભવ કૂપા. યાજ્ઞવલ્ક વર્ણન કરે છે, માં કૌશલ્યાએ બાળકનું રુદન સાંભળ્યું, એકદમ બાળકને ઊંચકી કરોડો કામ વારી જાય. અલૌકિક રૂપ રડી પડ્યા પ્રભુ. એક મુસ્કાન ગાલ ઉપર ફરકે
તો જગત આખાને સમાધિનો આનંદ મળે. સિંકર તે ત્રૈલોક સુપાસી, આ જેની શક્તિ એ બ્રહ્મ આજ હુવા હુવા કરીને રડવા લાગ્યા. મૃત્યુ લોકમાં આવું છું ત્યારે મૃત્યુ લોકના ધર્મો ધારણ કરું છું. હું રડું છું. બાળક તરીકે ભગવાન રડી પડ્યા. તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે મહારાજ તમે બ્રહ્મને રડાવ્યા, તો પછી આપણે શું કરવું? આપણે કોઈ સગાને ઘરે જઈએ ને આપણને જોઈને સગો રડવા માંડે તો આપણે રડીએ એની સાથે, એટલે એને એમ થાય કે મારા દુઃખમાં ભાગ પડાય. પણ જયારે બ્રહ્મ રડે ત્યારે આપણે શું કરવું? તુલસીદાસજીએ જવાબ આપ્યો કે બ્રહ્મ રડે ત્યારે આપણે ગાવાનું, કારણ કે એ તો હિસાબ છે. એ રડે ત્યારે આપણે ગાવાનું, ને આપણે રડીએ ત્યારે એને ગાવાનું. અર્જુન રડ્યો ત્યારે ગીતા ગાય, રડતો જ તો ને, બીજું શું? કાર્પણ્ય દોષો રુદન નહીં તો ક્યાં હે? આંસુ આવવા એ જ કઈ રુદન છે? કાર્પણ્ય દોષો પહત સ્વભાવ અને પૃચ્છામિ ત્વામ ધર્મ સમુંઢ ચેતા. મારું મગજ કાર્પણ્યતાથી ભરાઈ ગયું છે, મને આમાં કઈ સૂઝકો પડતો નથી. આમાં બધાને જોઉં છું મારા ગાત્રો ગળે છે. આ રડવું નહીં તો શું? જયારે રડ્યો ત્યારે બ્રહ્મે ગીતા ગાય. ઓર યહાં તુલસી કહે જયારે બ્રહ્મ રડે ત્યારે આપણે ગાવાનું. એ તો હિસાબ છે બ્રહ્મ અને જીવનો. તુલસી કહે આપણે ગાવાનું. તો કોઈએ પૂછ્યું આપણે શું ગાવાનું? યહ ચરિત જે ગાવહી. એ રડે ત્યારે આપણે એનું ચરિત્ર ગાવાનું, એનું હાલરડું ગાવાનું. નિયમ એ છે ને, બાળક રડે તો માએ ગાવાનું. जब बालक रोता है तो पलने में डाल के माँ गाती है ना, चुप हो जाता है. तो यह चरित्र. तुलसी ने कोई बीजो प्रश्न કર્યો કે તમે બ્રહ્માંડના નાયકને જીવની જેવા ધર્મોમાં મૂકી દીધા, ધરતી ઉપર લઈ આવ્યા, તો પછી બ્રહ્મની પદવી ખાલી થઈ ગઈ. એ પદવીનું શું થશે? તુલસી કહે પદવી ખાલી નથી થતી. બ્રહ્મ જ્યારે નીચે આવે છે ત્યારે એની પદવી ખાલી થાય છે, સંતો ભરે છે. કઈ રીતે? યહ ચરિત જે ગાવહી વો હરિપદ પાવહી. હરિપદ ઉપર સંતો બેસી જાય. જયારે બ્રહ્મ નીચે આવે છે ત્યારે સંતો ત્યાંનું શાસન કરે છે, મહાપુરુષો એની ગાદી શોભાવે છે, અને પછી તે ન પરહી ભવ કૂપા. આ તુલસીદાસજીએ બહુ સરસ કહ્યું કે આ ચરિત્રનું જે ગાન કરશે એ સંસારના કુવામાં પડશે નહીં, એ બચી જશે. તુલસી કહે બડા સુંદર શબ્દ તુલસીદાસજી દ્વારા. ભગવાન રડી પડ્યા છે. કૌશલ્યા માએ બાળક સ્વરૂપ રામજીને લઈ અને પોતાની ગોદમાં તો લીધા, પણ માનસકારનો મત છે બાળકને ગોદમાં લેતા જ કૌશલ્યાજીને સમાધિ લાગી ગઈ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભૂર વ્યાપ્ય સર્વ સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધઃ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ. માને સમાધિ લાગી ગઈ છે, આંખમાંથી અશ્રુ પડવા લાગ્યા. ભગવાન રામ રુદન કરે છે. બાળ સહજ સ્વભાવ પ્રમાણે તુલસીદાસજીએ લખ્યું, દરવાજામાંથી રુદનનો અવાજ બહાર નીકળ્યો. સુની શિશુ રુદન. બહુ સુંદર लिखते हैं. પરમ પ્રિય બાની. જે વાણી માટે, જે રુદન માટે અયોધ્યા કેટલાય સમયથી આતુર હતી, એ ઓચિંતા રુદનનો સ્વર સંભળાયો. મધ્ય દિવસ છે. સુની શિશુ રુદન પરમ પ્રિય બાની. બે ત્રણ દાસીઓ પસાર થઈ અને એમ થયું માના ભવનમાં રડે છે કોણ? અંદર જવાની હિંમત ન ચાલી. કઈ અને સુમિત્રાજીની પાસે જઈને કહ્યું, માતાઓ કૌશલ્યા અંબાના મહેલમાં બાળક રડે છે. બોલે શું કહે? હા. સુમિત્રા અને કઈ દોડ્યા. સંભ્રમ, ભ્રમ સાથે દોડ્યા કે શું વાત કરે છે. એકદમ કઈ સુમિત્રા દાસીઓની સાથે દોડે. સંભ્રમ ચલી આઈ સબરાની. બધી રાણીઓ દોડી આવી, દ્વાર ખોલી. કૌશલ્યાના ભવનમાં જઈને કઈ અને સુમિત્રાએ જોયું, માં લીન થઈ ગઈ છે. આખો ભવન લીન થઈ ગયો છે. મંગલ ભવન થી ભવન ભરાઈ ગયો છે, કઈ જગ્યા નથી. આનંદ ही आनंद में सब डूबे हुए. माता कई सुमित्राए मां कौशल्याની ગોદમાં એ રુદન કરતા અનંત કોટી બ્રહ્માંડના નાયકને એ બાળ સ્વરૂપે જોતા અમારે સંતો કહે સુમિત્રા અને કઈની આંખમાંથી અશ્રુ પડવા માંડ્યા. કેવલ કૌશલ્યાને વંદન કરી કઈ અને સુમિત્રા એટલું બોલી શક્યા, માં રઘુવંશનો ઉદ્ધાર થઈ ગયો. આજે મારું રઘુકુળ તરી ગયું. ધન્ય હો માં,
કઈ કઈ સુમિત્રા ભાવમય બની ગઈ, માતાને જગાડવાની પૂરી કોશિશ. અહીં દાસ દાસીઓએ બહાર આવી જાહેરાત કરી, અયોધ્યામાં પુત્ર જન્મ થયો છે કૌશલ્યા માને ત્યાં. મહારાજ દશરથજીને વધાય આપો. બે ચાર લોકો દોડતા દોડતા દરબારમાં મહારાજ દશરથજીની ભર સભામાં જઈ અને જ્યાં જાહેરાત કરી, મહારાજ વધાય હો. અવધેશે પૂછ્યું શું? કે દશરથ પુત્ર જન્મ સુનિકાના, આજ માનહું બ્રહ્માનંદ સમા. મહારાજ વધાય હો. બોલે શું છે? પ્રભુ આપને ત્યાં પુત્ર જન્મ થયો. અમારી કૌશલ્યા માએ પુત્રનો જન્મ આપ્યો. સાંભળતા દશરથજી આનંદમાં ડૂબી ગયા. બ્રહ્માનંદમાં લીન. જયારે સાવધાન થયા ત્યારે ગળાની માળાઓ તોડીને મોતીઓ બિખરાવા લાગ્યા છે. આખી અયોધ્યામાં વાજિંત્રો વાગવા લાગ્યા. જાણે સાંભળ્યું તે મસ્ત બની નાચવા લાગ્યો. ઋષિ મુનિઓ સ્તુતિઓ કરવા લાગ્યા. મૃગલાઓ પાગલ બન્યા છે. ગાયો થનગનાટ કરે છે. સરયુના પાણી ઊંચા થઈ અને જાણે રામ ક્યાંકથી મને દેખાઈ જાય એની ઉતાવળ કરવા લાગ્યા. સૂર્યનારાયણને એમ થાય છે કે મારી આડું એકે વાદળું ના આવી જાય તો સારું, તાકી રામના દર્શનમાં બાધા પડશે. સારી પ્રકૃતિ પ્રભુ દર્શન માટે ઉતાવળી. ભગવાન વશિષ્ઠજીને સમાચાર પહોંચાડે કે પુત્ર જન્મ થયો છે. વશિષ્ઠ આદિ સંતો ભૂદેવોની સાથે પધારે છે. અવધપતિનો આનંદ આજ વર્ણવી શકાય એમ નથી. ગુરુદેવના પગમાં પ્રણામ કરતી વખતે દશરથજી ગદગદિત થઈ ગયા. બાપજી, આજ આપનો આશીર્વાદ પૂરો થયો છે. અવધેશ સરિતાઓને સાગર નિમંત્રણ નથી આપતો કે તું મારી પાસે આવ, પણ સાગરની મહાનતા જ અવધપતિ એટલી છે કે દરિયામાં નદીઓ ખેંચાઈને એની મેળાઈ આવે છે. આપનું દિવ્ય ચરિત્ર, આપનું પુણ્ય શ્લોક જીવન, આવા તો અનેક મંગલ સમાચારો તમારા જીવનમાં નદી બનીને આવશે. અને વશિષ્ઠ આદિ સંતોની સાથે અવધેશ પોતાના મહેલના દ્વાર પાસે પણ કાફી ગીર્દી. માણસ મહેરામણ ઉમટ્યો. તુલસીદાસજી કહે કે માણસો સમાતા નથી. દર્શન કરવા માટે આતુર નેત્રો અયોધ્યામાં કેટલાય વર્ષથી જન્મ લઈ લઈને બેઠેલા લોકો બ્રહ્મના દર્શન માટે ઉતાવળા. તુલસીદાસજીએ ચોપાઈ લખી છે, પરમાનંદ પુરી મન રાજા, પરમાનંદ પુરી, પરમાનંદ પુરી મન રાજા, પરમાનંદ પુરી. कहा बुलाई बजावहूँ बाजा, कहा बुलाई बजावहूँ बा. પરમાનંદમાં ડૂબેલા મહારાજ દશરથજીએ સૂચના આપી, વાજિંત્રો વગાડો, અવધને શણગારો, આરતી ઉતારો, મંગલાચરણ કરો, જય જયકાર કરો અવધમાં. જ્યારે સૂચના મળી વાજિંત્રો વાગવા લાગ્યા. અયોધ્યામાં રામ જન્મ મહોત્સવ શરૂ થાય છે. આખી અવધ પાગલ બની છે, આનંદમાં ડૂબી છે. રામકથાના નિયમ પ્રમાણે રામ જન્મ મહોત્સવના સમયે ભગવાન રામજીની આરતી ઉતારવી જોઈએ. તેથી બાલ રામજીની આરતીનો પ્રસંગ પૂરો થયા પછી પૂજન અર્ચન બાપજી કરાવશે ને પછી કથા આગળ. બોલીએ રામચંદ્ર ભગવાન કી. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી મર્જનમ સંપદામ તર્જનમ યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમ રામ રામેતિ ગર્જનમ. આખી અયોધ્યામાં જય જયકાર થઈ રહ્યો. તુલસીદાસજી વર્ણન કરે છે, તબ નાંદી મુખ શ્રાદ્ધ કરી, જાત કરમ સબ કીન, હાટક ધેનુ બસન મણિ, નૃપ વિપ્રન કહ દેન. નાંદીમુખ શ્રાદ્ધ થયું, જાત કર્મો કરાવ્યા વશિષ્ઠજીએ. અને આ શુભ પ્રસંગે સુવર્ણ, ગાયો, મણિ આ બધું બ્રાહ્મણોને લૂંટાવવામાં આવ્યું. માનસમાં તો એમ વર્ણન છે કે રામ જન્મ મહોત્સવના પ્રસંગે દશરથજીએ એટલું દાન આપ્યું છે કે યાચક સકલ અયાચક કિન્હે. યાચક અયાચક થઈ ગયા, એને જિંદગી ભર માંગવું ન પડે. બધાને અયાચક કરી મૂક્યા. પણ બન્યું એવું, જેને દશરથજી આપતા હતા એ ભેટ રાખતા નહોતા. એક વ્યક્તિને ભેટ આપે એ બ્રાહ્મણ બીજા બ્રાહ્મણને આપી દે, બીજો ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે. આમ દાન ગતિશીલ બની ગયું, વહેવા માંડ્યું. અને ફરતા ફરતા માણસમાં તો એમ લાગ્યું બધું જ દાનમાં લૂંટાવી દીધું દશરથજીએ. તો પછી દશરથજી પાસે બચ્યું શું?
સર્વસ દાન દિન સબ કાહુ. સર્વસ બધું ગયું, બધું અપાઈ ગયું. છતાં આટલી બધી સમૃદ્ધિ પાછી કેમ? એનું કારણ એ હતું, જેને અપાતું તું એ પોતે નહોતા રાખતા, એ બીજાને આપે, બીજો ત્રીજાને આપે. એમ છેલ્લા નંબરના હાથમાં વસ્તુ જતી હતી, એ વિચાર કરે હવે હું કોને આપું. એટલે એ નિર્ણય કરે રામ જન્મ પ્રસંગે મહારાજ દશરથજીના ચરણમાં પાછી ભેટ ધરી દે. એટલે ફરી ફરીને પાછું ત્યાં આવતું હતું, કોઈ રાખતું નહોતું. લોકોને થયું જીવનનું પૂર્ણ દાન રામ દર્શન મળ્યું. હવે બીજા દાનો ગૌણ થઈ ગયા, પૂર્ણ દાન પ્રાપ્ત થઈ ગયું. જેના માટે તો હી નામ તારન સબે કાજ સારન ધરો ઉસકા ધારન નિવાર. વર્ષો સુધી સાધના કરવી પડે. એ બ્રહ્મા આજ બાળક બનીને અવધમાં આવ્યો. લોકોને બીજું હવે શું જોઈએ? આમ આનંદમય વાતાવરણ અયોધ્યાનું, પણ એમાં જાણે આનંદ હજી અધૂરો છે, એની પૂર્તિ થતી હોય એમ. તુલસીદાસજી કહે એક નવા સમાચાર આવ્યા. કઈ કઈ સુતા સુમિત્રા દો અને સુંદર સુત જન્મત ભયો. કઈ કઈ સુતા કઈ કઈ માં અને સુમિત્રાજીને ત્યાં પુત્રનો જન્મ થયો. આ સમાચારે અયોધ્યાના આનંદને 4 ગણો કર્યો. માનસકાર હવે લખે છે કે અયોધ્યાના કિલ્લાની અંદર આનંદ સમાતો નહોતો, કિલ્લાની ઉપરથી આનંદ ઢોળાવા લાગ્યો. ખબર નથી, તુલસી કહે આખી અવધ પાગલ જેવી થઈ ગઈ, ભાવમય બની ગઈ. રામ દર્શન માટે એટલી દોડા દોડી થાય છે કે ન પૂછો, કોઈને દેખભાન નથી. અને આજ અયોધ્યાનું આ સ્થિતિ જોઈ કૌતુક દેખી પતંગ ભૂલાના અને માસ દિવસ તેહી જાતન જાના. સૂર્યનારાયણ કૌતુક જોઈને ભૂલો પડી ગયો. કો આજે અવધમાં આટલો બધો આનંદ, બસ એમને સ્થિર થઈ ગયા સૂર્ય. તુલસી કહે ગતિ ન કરી શક્યા સૂર્યદેવ. જય જયકાર અવધમાં થઈ રહ્યો છે, ઉત્સવ ઉજવાય છે, પરમાનંદનું પ્રાગટ્ય થયું. ત્યારે શું કહેવાનું? 1 મહિના સુધી જાણે સૂર્ય અસ્ત જ ન પામ્યો. તુલસીજી તો એમ લખે રામજીનું પ્રાગટ્ય થયું પછીથી 1 મહિના સુધી દિવસ જ રહ્યો, રાત પડી નહીં. માસ દિવસ કર દિવસ ભા, પણ એનો મરમ અને જાને એવું કોઈ. 1 મહિનાનો સૂર્ય. આ તો પ્રકૃતિનો ક્રમ તૂટ્યો કહેવાય એવું લાગે. અને તેથી બુદ્ધિથી વિચારશું તો બુદ્ધિમાં બેસશે નહીં. પણ બધી વસ્તુ કઈ બુદ્ધિથી પકડી શકાતી નથી. અમુક તો બુદ્ધિથી છોડવું પડે. તો તુલસીદાસજી વર્ણન કરે બુદ્ધિથી બાહ્ય જગત પકડી શકાય, અંતર જગત ન પકડી શકાય. અને તેથી બધું બુદ્ધિથી નથી પકડી શકાતું. વિચાર કરતા એમ થાય કે 1 મહિના સુધી સૂર્ય અસ્ત ન પામે એ કેમ શક્ય બને? અમુક સંતો એમ કહે છે કે સૂર્યનારાયણ રામ દર્શન કરવા માટે રોકાઈ ગયા. એને એમ થયું કે હમણાં રામજીને કૌશલ્યામાં બહાર લાવશે, હમણાં બહાર લાવશે, હું દર્શન કરીને પછી જાઉં. પણ હવે 1 મહિનો થાય નહીં ત્યાં સુધી તો કૌશલ્યાજી મહેલમાંથી રામને બહાર કેમ લાવે? અને જ્યાં સુધી બહાર ન લાવે ત્યાં સુધી સૂર્યદેવ દર્શન કેમ કરે? અને તેથી પ્રતીક્ષામાં 1 મહિનો વીત્યો. અમુક સંતો કહે નહીં, સૂર્યનારાયણ થંભી ગયા. કોઈને શંકા પડે તો એમાં શંકાને સ્થાન નથી. કારણ કે ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગતવાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. કૃષ્ણ કહે મારી આજ્ઞાથી સૂરજ અને ચંદ્ર પ્રકાશ આપે. જેની આજ્ઞાથી સૂરજ પ્રકાશે ગતિ કરે એ બ્રહ્મ જ જ્યારે બાળક બનીને નીચે આવ્યા હોય ત્યારે કદાચ સૂરજ અટકી પડે તો એમાં કઈ નવાય નહીં. એક સંત એમ કહે કે સૂરજ તો અસ્ત પામતો હતો, ઉદય પામતો હતો, એ ઘટના તો ચાલુ રહેતી હતી. પણ લોકોએ રામ દર્શન કર્યા પછી એટલા બધા ભાવમય બન્યા કે લોકોને 30 દિવસ ખબર જ નથી પડી કે અમે ક્યાં છીએ. અને એ સહજ હતું ભાઈ. પરમાનંદનો સમય હોય, માણસ આનંદ અનુભવતો હોય ત્યારે કલાકો કેમ નીકળી જાય ખબર નથી પડતા. તો ખુદ પરમાનંદ પ્રગટ થયા હશે ત્યારે 1 મહિનો કેમ વીત્યો હોય એ કદાચ ખબર ના રહી હોય. લોકો ભાવમય બન્યા હશે. રાત ક્યારે પડે છે, દિવસ ક્યારે થાય કોઈને ખબર જ નથી. ખાવું પીવું બધા ભૂલી ગયા, આનંદમાં લીન બન્યા. સમય ન ખબર ન પડી. 1 મહિના પછી સૂર્યનારાયણ થાક્યા અને પછી રામના ગુણગાન કરતા કરતા આગળ વધ્યા. તુલસી કહે 1 મહિના સુધી સૂર્ય જાણે એમને થંભી ગયો. જળ પ્રાણી માત્ર પ્રસન્ન છે. આજ અયોધ્યામાં 4 પુત્રોના દર્શન કરી અવધ ધન્ય બની ગઈ છે. વર્ણન કરતા કરતા સદાશિવ ભવાનીને કહે હે પાર્વતી, આ વર્ણન નથી, આ બધું મારું નજરે જોયેલું છે. મહારાજ હા દેવી, ગિરિજા એક સુનહું નિજ ચોરી
એક મારી ચોરીની વાત કરી દઉં. મહારાજ આપ અને ચોરી કે હા, રામનું પ્રાગટ્ય થયું ત્યારે મેં અરુ કાક ભૂષંડી દોવું મનુજ રૂપ જાને નહીં કો. મેં અને ભૂષંડીએ મનુષ્યના રૂપ લીધા અને ભવાની રામ દર્શન કરવા માટે અમે અવધ ગયેલા. આપે નજરે જોયું કે હા દેવી, અમને અંદર કોઈ પ્રવેશ નહોતા આપતા. અમે ગયા દરવાજે કે અમારે અંદર દર્શન કરવા જવું જ, લોકોએ ધક્કો મારીને અમને બહાર કાઢ્યા. તમે અજાણ્યા માણસો છો, અમારી મહારાણીને ત્યાં આટલે ઉંમરે પુત્ર જન્મ થયો, અજાણ્યાનો ભરોસો નહીં, તમારી નજર લાગે. મારાથી એમ તો કહેવાય નહીં કે હું શંકર છું, વેશ પલટો કરેલો. લોકોએ ધક્કો મારીને અમને બહાર કાઢ્યા, અંદર પ્રવેશ નહોતો થવા દેતા. પછી તો જ્યોતિષીઓના રૂપ લીધા, ચોરી કરી, રામ દર્શન માટે નાટક કર્યું અને જ્યોતિષીઓના રૂપમાં અમને અંદર પ્રવેશ મળ્યો. પણ બોલતા બોલતા શિવ અટકી ગયા કે દેવી, કૌશલ્યાની ગોદમાં મેં રામનું દર્શન કર્યું, એનું વર્ણન હું નહીં કરી શકું. એ તો સપનામાં જેણે જોયું હોય એને ખબર પડે. અતિ દિવ્ય સ્વરૂપ હતું. મેં એની ઝાંખી કરી, હું તો દર્શન કરીને પાછો કૈલાસ આવ્યો, પણ ભૂષંડીજી તો ત્યાં રોકાયા. ભૂષંડી કહે હવે પ્રભુની બાળ લીલા ચાલશે ત્યાં સુધી અવધમાં રહી. કાક ભૂષંડી અવધમાં દર રામા, કાક ભૂષંડીનું મૃત્યુ જ નથી. શું સાધના કરી હશે એ માણસ. ગરુડને પોતાનો અનુભવ કહ્યો કે ગરુડ, મારું મૃત્યુ નથી. ચોંકી ગયા ગરુડજી કે જગતનો તો નિયમ છે, નાથ સકલ જગ કાલ કલેવા. આખી દુનિયા કાળનો કલેવો છે અને તમે કહો મારું મૃત્યુ નહીં. કઈ રીતે? બોલે મારું મૃત્યુ નથી, મને એવા અમિષ્ટ વરદાનો મળ્યા છે, હું મૃત્યુ ઈચ્છું તો આવે, બાકી મૃત્યુ મને મારી શકે નહીં. અને મારે મરવાની ઈચ્છા નથી, કારણ તજો ન તન નિજ ઈચ્છા મરના. શરીર નથી છોડવાનું, મારી ઈચ્છા પ્રમાણે મૃત્યુ છે. તજો ન તન નિજ ઈચ્છા મરના, તન બિનુ બેદ ભજન નહીં બરના. શરીર ન હોય તો ભજન કેમ કરવું? માટે હું શરીર છોડવા માંગતો નથી. રામાયણમાં એમ લખ્યું છે, દર ત્રેતાયુગમાં રામ જન્મ થાય ત્યારે ભૂષંડીજી અયોધ્યા આવે. અયોધ્યાનું આંગણ છે, આંગણની દિવાલ ઉપર ભૂષંડીજી કાગડાના રૂપમાં બેઠા રહે. રામજી માં નાના નાના પેંજન બાંધ્યા હોય પગ ઉપર, અને ભગવાન રામ નાની એવી પિતાંબરી પહેરી અને બાળ રૂપે અયોધ્યાના આંગણામાં રમતા હોય. ભૂષંડીજીએ જોયા કરે. ભગવાન ક્યારેક હાથમાં તુલસીદાસજી લખે પૂરી લઈને ખાતા હોય અને ભગવાનના હાથમાંથી થોડુંક એઠું જૂઠું પડી જાય, એ રામ જાય એટલે ભૂષંડીજી લઈ લે અને એને ખાઈ જાય. કૃષ્ણ ચરિત્રમાં પણ આવું બને. રસખાને લખ્યું કે કેડ ઉપર કંદોરો, ચોટલી ઓળેલી, વાળ બાંધેલા કૃષ્ણના, જુલ્ફાઓ હતા સુંદર, પિતાંબર પહેરાવેલું નાનકડું એવું, પગમાં પેંજન, અતિ સુંદર કૃષ્ણનું બાલ સ્વરૂપ. અને ભૂખ લાગી એટલે યશોદાને કહ્યું, માં મને રોટલીનું ભૂંગળું બનાવી દે. ગેહુંની રોટી, એનું ભૂંગળું બનાવી અંદર માખણ અને મિશ્રી ભરી માં કૌશલ્યાએ કૃષ્ણના હાથમાં આપ્યું અને કૃષ્ણ ખાય. હોઠ બગડ્યા, શરીર બગડ્યું, હાથ બગડ્યા અને ફરતા હતા કૃષ્ણ. નંદ બાબા આવ્યા અને નંદજીએ ગોપાલને જોઈને કહ્યું, બેટા થોડું મને આપીશ, હજી રસોઈ તૈયાર થઈ નથી, થોડું તું, નંદની ઈચ્છા, કૃષ્ણનું એઠું થોડુંક ખાવ. નંદ માંગણી કરે. કૃષ્ણ કહે, નહીં બાબા, આ મારો ભાગ છે, હું તમને નહીં આપું. નંદને ના પાડે છે. નંદજીએ 2-3 વાર માંગણી કરી છતાંય ન આપ્યું અને અડધી પોણી રોટલી ભગવાન કૃષ્ણ ખાઈ ગયા છે. શરીર ખરડાયેલું છે. આ માંગણામાં રમતા હતા. રસખાન કહે, એક કાગડો બેઠો હતો. નંદને ના પાડનાર ગોપાલના હાથની રોટી એક કાગડાએ ઝપટ કરી કૃષ્ણના ઉપર. રસખાન ધ્રુજી ગયો. જેવી ઝપટ કરી અને કૃષ્ણના હાથમાંથી માખણ અને રોટી લઈને કાગડો ગયો અને રસખાને લખી નાખ્યું કે કાગ કે ભાગ કહા કહિયો. મારે કાગડાના ભાગ્યનું વર્ણન શું કરવું? કાગ કે ભાગ કહા કહિયો, હરી હાથ સે લે ગયો માખણ રોટી. મને એમ લાગે એ બીજો કાગડો નહીં, એ ભૂષંડી હોવો જોઈએ. બીજા કાગડાની તાકાત નહીં. કૃષ્ણના હાથમાંથી રોટી લઈને જતો રહે અને કૃષ્ણ રડતા રડતા યશોદાની પાસે જાય કે હે માં, મારી રોટલી પહેલો લઈ ગયો, તું મને બીજું આપ. અને જ્યારે કૃષ્ણ રડે ત્યારે ઋષિ મુનિઓ એમ કહેતા કે મહારાજ, તને ભૂખ લાગે અને ત્યારે તારી આંખમાં જો આંસુ આવી જતા હોય તો અમને ભૂખ લાગે અને ત્યારે અમારી આંખમાં આંસુ આવે ત્યારે ટીકા કરીશ નહીં, ત્યારે અમારી નિંદા કરીશ નહીં. કારણ કે ભૂખ લાગે. રામાયણમાં તો લખ્યું છે ને, સજલ નયન કછું મુખ કરી રૂખા. રામની આંખમાં આંસુ આવી જાય. 2 દાંત આવ્યા છે. તુલસીદાસજી બહુ સરસ બાળ રૂપનું વર્ણન. દુઈ દુઈ દશન અધર અરુણારે, લાલ હોઠ છે, 2 દાંત આવ્યા છે, બહુ સુંદર લગતે હે રામ. અને ભૂખ લાગે ત્યારે કૌશલ્યાનો પાલો પકડી અને કાલી ઘેલી ભાષામાં કહે, માં ભૂખ લાગી છે. અનંત કોટી બ્રહ્માંડના નાથ વિશ્વંભર
એને ગોદમાં લઈને કૌશલ્યા પૈપાન કરાવે ત્યારે ઋષિ મુનિઓના ટોળા દ્વારે આવીને ઉભા હોય. માં કૌશલ્યાના દ્વારે પરમહંસો ઉભા હોય જ્યારે આવું દ્રશ્ય સર્જાય. તો કહેવાનો અર્થ ભૂષણડીજીએ કહ્યું બાળ લીલા સુધી અયોધ્યામાં દર વર્ષે દર ત્રેતા યુગે ભૂષણડીજી રહે છે. શિવજી કહે ભૂષણડી રોકાયા, હું પાછો કૈલાસ આવ્યો. ગીતાવલીમાં એમ લખ્યું છે કે શંકર ભગવાન પછીથી એકલા ગયા, બ્રાહ્મણનું રૂપ લીધું, વૃદ્ધ બ્રાહ્મણ બન્યા. તે દિવસે ગિરદીમાં બહુ સરખા દર્શન ન થયા. પછી ઉત્સવ મનાવાઈ ગયો, થોડો સમય ગયો પછી શિવજી અવકાશ લઈને ગયા. યશોદાજીને કહેવડાવ્યું કે એક બ્રાહ્મણ આવ્યો છે, તમારા બાળકના જોશ જોઈ દેશે. યશોદાજીને ઈચ્છા થઈ કે સારું છે. કહ્યું ભૂદેવને મહેલમાં લઈ આવો. લઈ આવ્યા, સન્માન કર્યું. આ તો રઘુકુળ, જ્યાં ઋષિ મુનિઓનું સન્માન એક જુદી જ વ્યવસ્થા હતી, એના માટે સ્વાગત કર્યું. હજી રામજીને લાવ્યા નથી. બોલો ભૂદેવ. બોલે માતાજી મારે તમારા બાળકનો જોશ જોવો છે. કહ્યું જોશ જોવો હોય તો ના નથી. કૌશલ્યાજીએ કહ્યું પણ એક શરત, ચહેરો જોઈને જોશ નહીં જોવાનો, એના પગ જોઈને જોશ જોવાનો, ચરણ ઉપરથી. બોલે પણ માં લલાટ તો જોવું જોઈએ. બોલે નહીં, તમારી જ્યોતિષ વિદ્યા સાચી હોય તો તમે ચરણની રેખા ઉપરથી કહી શકો, ચહેરો નહીં દેખાડો. શિવજી કહે ચહેરાના દર્શન ન થાય તો દર્શન અધૂરા કહેવાય. પણ માં ના પાડે. શિવજી કહું ચરણ તો ચરણ, લેकिन कुछ दर्शन तो हो जाए. बोले ठीक है, चरण की झांकी की जाए. ચરણના દર્શન કરીશ. શિવજી અતિ ખુશ થયા છે. કૌશલ્યામાં રામજીને લઈ આવ્યા છે, ગોદમાં રાખે છે અને ચરણારવિંદ અતિ સુંદર છે. અંદર નિશાનીઓ જે શાસ્ત્રમાં વર્ણવી તે લાગેલી છે. ચરણારવિંદ ભગવાન શિવજીએ પ્રભુના ચરણારવિંદના દર્શન કરતા શિવજીને સમાધિ લાગી. જો સ્વરૂપ બસ શિવ મન માહી, અને જેહી લાગી મુનિ જતન કરાહી. એ દર્શન કરતા શિવજી ધ્યાનસ્થ થઈ ગયા. કૌશલ્યાએ 2-3 વાર સાવધાન કર્યા, ભૂદેવ શરૂ કરો. સાવધાન થઈ અને કૌશલ્યાજીના પુત્રનો જોશ શિવ જુએ છે. માં તમારો પુત્ર બહુ મહાન થશે. માં બહુ રાજી થઈ. માં સાચું કહું, રઘુકુળને તારશે આ દીકરો, ડંકો મારી દેશે બ્રહ્માંડમાં. ઓ તમને યશ અપાવશે, જગતમાં પૂજનીય બનશે, ઋષિ મુનિઓના ત્રાસ હરશે આ દીકરો, મહાત્માઓના યજ્ઞોની રક્ષા કરશે આ તમારું સંતાન. માં બહુ રાજી થાય. તમારો પુત્ર સર્વગુણ સંપન્ન છે, મહાન થશે. બધી વાતો કરી. કહેતા કહેતા કહ્યું માં તમારા પુત્રના ચરણની રેખા જોતા એમ લાગે એના જીવનમાં યાત્રાનો યોગ ખૂબ છે. બોલે મતલબ કે હા માં એના જીવનમાં યાત્રા ખૂબ રહેશે. એક વસ્તુ થશે માતાજી. શું? તમારા પુત્રને જ્યારે કુમાર અવસ્થામાં હશે તમારો આ પુત્ર, ત્યારે એક મહાત્મા અયોધ્યામાં આવશે અને તમારા પુત્રને લઈ જશે. આ જોશ કૌશલ્યાને ગમ્યા નહીં. કહ્યું મહારાજ દક્ષિણા ઓછી થતી હોય તો વધારે લો, બાકી આવું જોવાનું બંધ કરો. અરે બોલે માં જે નિયમસર આવે છે તે જોઉં છું, આમાં કઈ દક્ષિણા માટે હું આવું જોઉં છું. બોલે નહીં, તમને 3 ગણા દક્ષિણા આપું, બાકી કોઈ મહાત્મા લઈ જાય એ મારાથી સહન કેમ થાય? બોલે આમાં એવું દેખાય છે. પણ માં સુન તો સહી. કેમ? કે મહાત્મા આવશે કુમાર અવસ્થામાં, જ્યારે તમારો પુત્ર હશે ત્યારે એને લઈ જશે, પણ એક મોટું કામ થશે. પછી એ મહાત્માની સાથે તમારો પુત્ર જશે ના તો એક મહાન રાજકન્યાની સાથે પરણીને પાછો ઘરે આવશે. કૌશલ્યાએ કહ્યું તો બરાબર, હવે આગળ. ઓર દક્ષિણા દી ગઈ. એવું જુઓ તો બરાબર છે. કૌશલ્યા બહુ રાજી થયા. ગીતાવલીમાં તુલસીદાસજીએ લખ્યું અવધ મેં આદમી એક આયો. આજ અયોધ્યામાં તુલસી કહે એક આદમી આવ્યો. કોણ હતો? બૂઢો બડો પ્રમાણિક બ્રાહ્મણ. બૂઢો હતો, બડો પ્રમાણિક હતો. તુલસી કહે બૂઢો બડો પ્રમાણિક બ્રાહ્મણ, શંકર નામ કહાયો, અવધ મેં આદમી એક આયો. આજ અવધમાં એક આદમી આવ્યો, શંકર નામ હતું, ઘણો જ પ્રમાણિક બ્રાહ્મણ. કૌશલ્યામાં ખૂબ દાન આપ્યું છે. શિવજી ગીતાવલીમાં આ પ્રસંગ વર્ણવે છે. એટલે તો જયારે વિશ્વામિત્રજી રામને લેવા આવ્યા ત્યારે બધા રડ્યા, કૌશલ્યા નહોતા રડ્યા. કારણ કે એને પેલા જોશ યાદ હતા કે મહાત્મા કહી ગયા હતા એ બધું સાચું પડે. મારો દીકરો વિશ્વામિત્રની સાથે જાય છે તો પરણવા જઈ રહ્યો છે, અને પુત્ર પરણવાની તૈયારીમાં હોય એ કઈ માને આનંદ ના આપે? દરેક માની એક ઈચ્છા હોય છે મારો પુત્ર જલ્દી પરણે. માતૃત્વ કંઈક જુદી જ વાત છે. પછી ભલે પુત્ર બધું હેરાન કરે, તકલીફના કોઈ પાર ન રહે, પણ ઉતાવળ પૂરી હોય માતાને, છોકરો પરણે જલ્દી. પણ માના હૃદયમાં એક હોશ હોય છે.
પ્રભુના દિવ્ય દર્શન કરવા માટે મોટા મોટા યોગીઓ આવે છે. હવે તો તુલસીદાસજીએ લખ્યું છે, નામકરણ કર અવસર જાની અને ભૂપ બોલી પઠયે મુનિ જ્ઞાન. નામકરણ સંસ્કારનો સમય આવ્યો. ચારેય પુત્રોનો નામકરણ સંસ્કાર કરવાનો છે. વશિષ્ઠાદિ સંતો પધાર્યા. સુંદર દરબાર ભરાયો છે. ત્રણેય રાણીઓ પોતાના બાળકોને ગોદમાં લઈને બેઠી છે. મહારાજ વશિષ્ઠજીની પૂજા કરી. અવધપતિએ કહ્યું, બાપજી, આપના નિયમ પ્રમાણે આ ચારેય બાળકોના નામ જે રીતે આવતા હોય એ ગણતરી પ્રમાણે નામકરણ કરો. વશિષ્ઠજી નામકરણ કરે છે. કૌશલ્યાની ગોદમાં રમતા એ બાલરૂપ રામને જોઈ કહ્યું, હે દશરથ, જો આનંદ સિંધુ સુખ રાશિ, જે આનંદનો સિંધુ છે, સુખની ખાણ છે, જેનું નામ લેવાથી જગતને આરામ વિરામ અને વિશ્રામનો અનુભવ થશે, શાંતિ પ્રદાન કરશે જેનું નામ, એવા આ કૌશલ્યાનંદનનું નામ. આમ તો અનેક નામ છે, પણ એના નામથી લોકોને આરામ મળશે માટે સૌ સુખધામ રામ અસનામા. એ સુખધામનું નામ હું રામ રાખું છું, જે સમગ્ર જગતને આરામ આપશે, માટે એનું નામ હું રામચંદ્ર રાખું છું. વશિષ્ઠજીએ જ્યારે રામચંદ્ર નામ જાહેર કર્યું, લોકોને ખૂબ ગમ્યું. આખી અયોધ્યાએ નામનો જય જયકાર કર્યો. બોલીએ રામચંદ્ર ભગવાન. કૌશલ કિશોરનું નામ રામચંદ્ર રાખવામાં આવ્યું. ભારતની ભૂમિએ 3 રામ આપ્યા. એક કૌશલ્યાનંદન રામ, જેની ગાથા અમર બની. બીજા શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ, જે અસુરનો સંહાર કરવા માટે ખભા ઉપર મુશળ લઈને દ્વારિકાથી મથુરા, મથુરાથી હસ્તિનાપુરની યાત્રા કરતા બલરામ. અને ત્રીજા આ દેશના ક્ષત્રિયો જ્યારે નીતિ ચૂકી ગયા, સભ્યતા ચૂકી ગયા, આદર્શો ચૂકી ગયા, રક્ષણને બદલે પ્રજાનું શોષણ કરવા લાગ્યા, ત્યારે એક પરશુધારી પ્રગટ થયો. ભૃગુકુલ કમલ પતંગ પરશુરામ. પરશુરામ, ચંદ્રરામ અને બલરામ, આ 3 રામે ભારતીય ગૌરવ વધારી દીધું. મોટા પુત્રનું નામ રામ. અને કેટલું સરસ નામ રાખ્યું કે આજ યુગો થઈ ગયા પણ હજી જૂનું થતું નથી. યુગો થઈ ગયા, લોકો આ નામથી થાક્યા નહીં. આ નામથી કોઈને નફરત ના આવી. સંતોને કહેવું પડ્યું, અંત મેં નિકલા એ પરિણામ, રામ સે બડા રામ કાના. તુલસીજીને આટલા બધા ગ્રંથો લખ્યા પછી છેલ્લે એમ કહેવું પડ્યું કે ચારો વેદ ડખોલ કે આખીર કહેવો રામ. બધું કર્યા પછી છેલ્લે રામ. તુલસીદાસજીને કોઈ કહ્યું તો પછી આટલું બધું ધમાલ કરવાની શી જરૂર? અંતે જો રામ જ જો એક જ કામ પૂરું કરતું હોય, રામ નામ જ, તો પછી આટલા બધા શાસ્ત્રો ના બધું. પણ જવાબ બહુ સરસ આપ્યો તુલસીજીએ કે યુદ્ધ કરવું હોય તો બધું જોઈએ. કોઈની સાથે લડાઈ કરવી હોય તો દારૂગોળો જોઈએ, મશીન ગનો જોઈએ, ટેન્ક જોઈએ, તંબુઓ જોઈએ, લશ્કર જોઈએ, ડ્રેસ જોઈએ, કેટલી ધમાલ જોઈએ. યુદ્ધ કરવા માટે, સંગ્રામ ખેડવા માટે બધું જોઈએ. બાકી આત્મહત્યા માટે એક જ ગોળી કાફી. એમાં આ તો યુદ્ધ કરવા માટે શાસ્ત્રોની જરૂર પડે, બાકી આત્માના ઉદ્ધાર માટે તો એક જ રામ નામની ગોળી કાફી છે. બાકી એ તો યુદ્ધ હૈ, સંગ્રામ હૈ. બાકી તો આત્મોદ્ધારક રામ નામ છે. રામ નામ રાખ્યું, લોકોને ખૂબ ગમ્યું. કૈકેયીની ગોદમાં દ્રષ્ટિ કરી વશિષ્ઠજીએ. બિલકુલ રામને મળતી અણસાર, શ્યામ સ્વરૂપ, બિલકુલ સૌમ્ય પાત્ર. વશિષ્ઠજીને એમ લાગ્યું આનું નામકરણ શું કરું. નિર્ણય કર્યો છે, બડો સુંદર નિર્ણય. વિશ્વ ભરન પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસો. અવધપતિ, જેના નામનું સ્મરણ કરવાથી વિશ્વનું ભરણ પોષણ થશે, એવા તમારા બીજા પુત્રનું નામ હું ભરત રાખું છું. ભરતના નામનું જપ કોઈ કરે તો વિશ્વનું ભરણ પોષણ થાય. આ જરા મગજમાં ન ઉતરે એવી વાત. કોઈ માણસ ભરત ભરત કર્યા કરે તો શું ભરણ પોષણ થઈ જાય? ભરણ પોષણ એટલે આપણે ભૂખ્યા હોઈએ અને પેટમાં કઈ નાખીએ તો તૃપ્તિ થાય. ભરણ પોષણ એટલે તૃપ્તિ, જે જોઈએ તે મળી જાય એટલે આપણને શાંતિ થાય. તો ભરતજીનું નામ લેવાથી તૃપ્તિ થશે. જગત એક સંત તો એમ કહે છે કે ભરતજી વિષ્ણુના અંશ અવતાર છે અને વિષ્ણુનું કાર્ય બધાને તૃપ્તિ થશે. અને તૃપ્તિ જગતમાં ક્યારે થાય? જ્યારે માનવીના જીવનમાં ત્યાગ આવે. ત્યાગ વગર તૃપ્તિ નથી. સંસારમાં જેટલાને તૃપ્તિ મળી છે બધાને ત્યાગથી મળી છે. ત્યાગવું પડે છે. ત્યારે જગતમાં તરવું હોય તો ત્યાગ કરવો પડે.
ગામના પાદરમાં તળાવ હોય ને તમારે તરવું હોય, મોટરસાયકલ ઉપર બેસીને તમે નીકળો, કોટ પેન્ટ પહેર્યો હોય, ઘડિયાળ બાંધી હોય, ગળામાં ચેઇન હોય, મારતી મોટરસાયકલે તમે જાઓ, પણ એ તળાવમાં તરવા માટે મોટરસાયકલ ઉભી રાખીને બધું કાઢવું પડે, મોટરસાયકલ મૂકવી પડે, કોટ ઉતારવો પડે, ઘડિયાળ મૂકવી પડે, એક લંગોટ પહેરીને પછી તરાય. મોટરસાયકલ સહિત જઈએ તો વાત પૂરી થાય. તરવા માટે બધું કાઢવું પડે છે, અને એટલા માટે આ દેશમાં લંગોટી વાળા તર્યા છે, કોપીન વાળા. શંકરાચાર્ય કહ્યું ને કે કોપીન વંતા સમાન જગતમાં કોઈ ભાગ્યવાન નથી. કરતલ ભિક્ષા તરુતલ વાસે. શંકરાચાર્ય કહે હાથમાં ભિક્ષા લેવાની, વૃક્ષની નીચે રહેવાનું, ગંગાનું પાણી તરસ લાગે ત્યારે ખોબે ખોબે પી જવાનું. મારા જેવો ભાગ્યવાન કોણ જગતમાં? શંકરાચાર્ય કહે ત્યાગ જ તૃપ્તિ આપે છે. અને મનોવૈજ્ઞાનિકોનો નિયમ છે, જે વ્યક્તિનું આપણે સ્મરણ કરીએ એના ગુણો આપણામાં આવે. જેની તમે અતિ આરાધના કરો, જે સ્વરૂપની અતિ પૂજા કરો, એના ગુણો ધીરે ધીરે માણસમાં આવશે. રામની અતિ ઉપાસના કરનારમાં રામના સંસ્કારો આવે, કૃષ્ણની ઉપાસના કરનારમાં કૃષ્ણના ગુણો આવે, હનુમાનજીની સાધના કરનારમાં હનુમાનજીના તત્વો આવે. એક નિયમ છે, મનોવિજ્ઞાન છે. સાધનામાં એકાગ્ર જ્યારે સાધક બને ત્યારે એ દેવના ગુણો સાધકમાં આવે. તમે જોજો, મેલી વિદ્યાની ઉપાસના કરતા હશે એના ચહેરા બહુ બિહામણા હશે. જે રોજ મેલી વિદ્યાની ઉપાસના કરતા હશે એના ચહેરા આપણને ડરાવશે, કારણ કે એ ઉપાસનાનો પ્રભાવ છે, એ તત્વોનો અસર એના ઉપર થતી હોય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ જયારે સખી સંપ્રદાયમાં ગયા, બંગાળનો તે વખતનો એક સખી સંપ્રદાય કે જેમાં પોતાની જાતને પત્ની માનવામાં આવે, પ્રભુને પોતાના પતિ માને. સાધુઓ માંગમાં સિંદૂર પહેરે, સાડી પહેરે, ગળામાં મંગલસૂત્ર નાખી અને મંદિરમાં પ્રભુને રીઝવવા માટે પત્ની જેમ પતિને રીઝવે એમ પ્રભુને રીઝાવે. એક સંપ્રદાય હતો સખી સંપ્રદાય. પરમહંસજી સખી સંપ્રદાયમાં ગયા અને માંગમાં સિંદૂર પૂરે, નાચે, ભગવાનને પતિ માની, અને એમાં એટલા બધા ડૂબ્યા. કેટલી એ માણસની એકાગ્રતા હશે, અદ્ભુત લાગે છે કે પરમહંસજી સખી સંપ્રદાયમાં ઓતપ્રોત થતા થતા એના શરીરમાં સ્ત્રીના શરીરનું સર્જન થવા માંડ્યું. શું લીન થઈ ગયા છે મહાપુરુષ. એટલું જ નહીં, ઇતિહાસ તો એમ કહે કે પરમહંસજીને અમુક સમય ગયા પછી સ્ત્રીના ધર્મો લાગુ પડવા લાગ્યા. પ્રતિમાસ સ્ત્રી ધર્મ લાગુ પડ્યો પરમહંસ દેવને. આટલી એકાગ્રતા સાધનામાં. એનાથી સાબિત થયું કે જેની ઉપાસના સાધક કરે એના ગુણો એનામાં આવે. તો ભરતજી સાક્ષાત ત્યાગની મૂર્તિ છે. તો આ ભરતનું નામ જે લેશે એનામાં ત્યાગના સંસ્કારો આવશે, અને જ્યારે જીવમાં ત્યાગના સંસ્કારો આવશે ત્યારે જગતને તૃપ્તિ મળશે. માટે આ અર્થમાં વિશ્વ ભરણ પોષણ કર જોવું, તાકર નામ ભરત અસો. ભરત નામ રાખ્યું, જય જયકાર કર્યો. ભારતની ભૂમિના 3 ભરત, એક તો રામાયણના સંત ભરત, બીજા ભાગવતજીના જળ ભરત, અને ત્રીજા કવિ કાલિદાસની શકુંતલાના મર્દ ભરત. શું શક્તિ હશે મર્દ ભરતની. આમ બાપ દુષ્યંત જોતો હતો ઝાડની પાછળ ઉભો, અને શકુંતલાનો દીકરો સિંહના 2 બચ્ચા આ બાજુ પડેલા, એકને ખોળામાં લીધેલું અને મોઢું ફાડી એના દાંત ગણે બેઠો બેઠો. અને દુષ્યંત જોવે કે ઓહ, આ કોનું સંતાન હશે. આંખ ખુલ્લી રહી ગઈ દુષ્યંતની, અને સિંહના બચ્ચાની જે દાઢું ગણતો હશે, શકુંતલાના દૂધની. ખરેખર ભારતમાં જન્મ લીધો એની આપણને ધન્યતા હોવી જોઈએ. એક નાનું એવું ભૂલકું, શકુંતલા નો પુત્ર, 3 ભરત, જેના ઉપરથી ભારત થયું. અને હવે બધાની ફરજ છે કે ભારતનું ગૌરવ સચવાય એવું જીવવું જોઈએ. આ જેમ તેમ લોકો જીવે, ગૌરવ સચવાય એવું જીવન જીવવું જોઈએ. તો ભરત નામ રાખ્યું, જય જયકાર થયો. અને પછી જાકે સુમિરન તે રિપુનાસા, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. જેના નામનું સ્મરણ કરવાથી શત્રુનો નાશ થશે. જીવનનો સાચામાં સાચો શત્રુ લોભ છે, જેના સ્મરણથી લોભનો વિનાશ થશે. એવા આ ત્રીજા પુત્રનું નામ હું શત્રુઘ્ન રાખું. મંથરા એ લોભનું પ્રતીક છે, અને રામાયણમાં મંથરા ઉપર પ્રભાવ શત્રુઘ્નજીએ કર્યો છે, માટે તુલસી એનું નામ શત્રુઘ્ન રાખે છે. અને ચોથો, લક્ષણ ધામ સુરામ પ્રિય, સકલ જગત આધાર, શેષનો અવતાર લક્ષ્મણજી. રામનો અનુગામી બની, રામનો પડછાયો બનીને વર્તશે. સર્વ ગુણ જેનામાં ભરાયેલા હશે. ગુરુ વશિષ્ઠ તેહી રાખેવું, અને લક્ષ્મણ નામ ઉદાર.
વશિષ્ઠજીએ એનું નામ લક્ષ્મણ રાખ્યું. લક્ષ્મણજીના નામનો જયઘોષ થયો. તુલસીદાસજીએ લખ્યું કે ધરે એવું નામ ગુરુ હૃદય બિચારી, આ વેદ તત્વ નૃપ તવ સૂતચારી. વશિષ્ઠજીએ કહ્યું તમારા ચારેય પુત્રો વેદના તત્વ છે. આખી અયોધ્યામાં નામકરણ પ્રસંગે મોટો ઉત્સવ ઉજવાયો. આમ એક પછી એક પ્રસંગો અવધમાં ઉજવાવા માંડ્યા. એક દિવસની ઘટના, રામજીને સ્નાન કરાવી, પયપાન કરાવી, પારણામાં સુવડાવ્યા છે. કૌશલ્યામાએ માતાજીને એમ થયું રામ સૂઈ ગયો તો લાવ સ્નાન કરી હવે ઠાકોરજીની પૂજા કરી લો. એક બાર જનની અનવાઈ, કરી શ્રૃંગાર પલના પૌઢાય, નિજ કુલ ઈષ્ટ દેવ ભગવાના, અને પૂજા હેતુ કિન્હ અસ્નાન. પોતાના કુળદેવની પૂજા કરવા માટે સ્નાન કર્યું, ઠાકોરજીની પૂજા કરી, નૈવેદ્ય ધરાવી, રસોડામાં કઈ રહી નથી ગયું ને એમ જોવા માટે કૌશલ્યાજી રસોઈ ઘરમાં ગયા. ત્યાં ભગવાને એક દિવ્ય લીલા કરી. માતાજી રસોઈ ઘરમાંથી જ્યાં મંદિરમાં આવે તો રામને ભોજન કરતા જોયા. માતાજીને થયું મેં પારણામાં રામને સુવાડેલો, રામ અહીં ક્યાંથી? એકદમ ઉતાવળે પારણામાં જઈને જુએ તો રામજી સૂતેલા જોઈએ. અહીં આવે તો રામજીને ભોજન કરતા જોઈએ. માતાજીની બુદ્ધિ ચકિત બની. ઇહા ઉહા દુઈ બાલક કૈસે, બે બાળક કેમ? મતિ ભ્રમ મોરી કે આન વિશેષ? અમારી બુદ્ધિનો ભ્રમ છે કે કઈ બીજું? ઘડીક પારણા તરફ, ઘડીક મંદિરમાં. માતા ચકિત થયા. એ વખતે પરમાત્માએ માનો હાથ પકડાવી, દિખરાવા માતહિ તબ અદ્ભુત રૂપ અખંડ, રોમ રોમ પ્રતિરાજહીન કોટી કોટી બ્રહ્માંડ. વિરાટ સ્વરૂપની ઝાંખી કૌશલ્યાજીને કરે. કૌશલ્યાજી બહુ બળભાગી, અને ચતુર્ભુજ રૂપ જોયું અને આજ વિશ્વ વ્યાપક રૂપ પણ છે. અલૌકિક રૂપના દર્શન કરતા હાથ જોડાઈ ગયા. માએ સ્તુતિ કરી, જગત પિતા મેં સુત કરી માના. જગતના પિતાને મેં પુત્ર માન્યો, એ મારી ભૂલ થઈ ગઈ. માતાજીને ભગવાન કહે નહીં માં આવું વિચારીશ નહીં, હું જગતનો પિતા જરૂર છું પણ તારો પુત્ર છું, તારો દીકરો છું. તારો તુકારો મને ગમે છે. હતું એવું ને એવું રૂપ લઈ લીધું. માતાજીએ સ્તુતિ કરીને કહ્યું તમારી માયા હવે મને ક્યારેય વ્યાપે નહીં એવી કૃપા કરજો. પ્રભુએ આશીર્વાદ આપ્યો છે. પણ હવે કૌશલ્યાજી રામની સાથે પ્રેમ કરી શકતા નથી. સ્વરૂપ તો હતું એવું ને એવું થઈ ગયું, પણ હવે કૌશલ્યાને એમ થયું કે આખી દુનિયાનું પેટ ભરે એનું પેટ મારે શું ભરાવું? આખા જગતને ચાલતા શીખવે એ રામને હવે મારે પાપા પગલી પાડતા કેમ? એ આખું જે માતૃત્વનો જે ભાવ હતો એ આવું મહાન અસાધારણ રૂપ જોયા પછી સ્વાભાવિક હતું. રામની સાથે માં પ્રેમ કરી શકતા નથી. રામજીને થયું આ તો ખોટ ગઈ, આ રૂપ મેં ન બતાવ્યું હોત તો સારું હતું. માં પ્રેમ ન કરે તો બરાબર નહીં. એટલે માની આંખ ઉપર હાથ ફેરવી એક દૈવી આવરણ નાખી દીધો અને બનેલી ઘટના ભૂલાવી દીધી. બ્રહ્મ તો શું ન કરે. કૃષ્ણ અવતારમાં છે ને ગોપીઓએ કીધું કૃષ્ણએ માટી ખાધી. યશોદાએ કૃષ્ણનો હાથ પકડ્યો, મુખ ખોલ. મુખ બંધ રાખીને ઈશારામાં કહે ખોલવાનું ન કહે, મેં નથી ખાધી. કહ્યું નહીં ખોલ. ગોપીઓ રાત દિવસ ફરે, ઘરમાં કઈ ખામી છે તે માટી ખાઈ, ઉદરનો રોગ થશે. હાથ પકડી અને એકદમ યશોદાજી ગુસ્સે દે, મુખ ખોલ. માને બે ચાર વાર ઈશારાથી ના પાડ્યું કે રહેવા દે, અને છતાંય આગ્રહ કર્યો મુખ ખોલ. તે માટી ખાધી અને જ્યાં કૃષ્ણએ મુખ ખોલ્યું ત્યાં તો બ્રહ્માંડના દર્શન થયા. યશોદાજીની આંખમાંથી પાણીની ધાર થઈ ગઈ કે ક્યાં મારું ગોકુળનું ઝૂંપડું અને ક્યાં આ બ્રહ્માંડ. માતાજી એકદમ ધ્રુજી ગયા છે. પછી માં કૃષ્ણની સાથે પ્રેમ નથી કરી શકતા, પણ કૃષ્ણએ ત્યાં પણ કંઈક દૈવી પડદો નાખ્યો છે. બનેલી ઘટના વિસ્મૃત કરાવી. કારણ કે ઈશ્વર પણ જ્યારે જગતમાં આવે છે ત્યારે માતૃત્વ માટે ઝંખે છે. પ્રભુને પણ માતૃત્વ અતિ ગમે છે. વાલ્મીકીજીને કહ્યું ને, વાલ્મીકીજીએ રામજીને પૂછ્યું, બહુ સરસ કહ્યું. નહીતર વાલ્મીકીજીને ખ્યાલ આવ્યો હતો પણ રામનો પ્રતિભાવ જાણવો હતો. વાલ્મીકીજીએ પૂછ્યું કે મહારાજ આટલી નાની ઉંમરમાં રાજ્ય મળવાના સમયે વનમાં આવવાનું કારણ? એવી કઈ ઘટના બની કે આપને વનમાં આવવું પડ્યું? જે જવાબ આપ્યો છે રામે, બાપજી આપ તો મંત્ર દ્રષ્ટા મહાત્મા છો, બધું જાણો, છતાંય મને પૂછો છો તો મારો જે પ્રતિભાવ છે તે આ છે. હું વનમાં આવ્યો એનું કારણ તાત બચન પુનિમા તુ હિત, મારા પિતાના વચન માટે અને મારી માતાના હિત માટે. તાત બચન પુનિમા તુ હિત, અને મારે ભાઈ ભરત અસરાવ
મારો ભરત રાજા થાય એટલા માટે. તાત બચન પુનિમા તુહિત અને ભાઈ ભરત અસરાવ મો કહ દરસ તુમાર પ્રભુ અને સબ મમ પુણ્ય પ્રભાવ. મને તમારા જેવા સાધુઓના દર્શન થાય એટલા માટે હું વનમાં આવ્યો છું. મારા તો ભાગ્યનો ઉદય થયો છે બાપજી. માતૃત્વ પ્રભુને ખૂબ ગમે છે. કૃષ્ણ અવતારમાં તો આવા કેટલાય પ્રસંગો મળે છે જ્યારે માં યાદ આવે છે. આપણે ત્યાં ઘટના છે ને, મથુરાની હવેલીમાં કૃષ્ણ જમવા બેઠા ને દેવકીએ થાળ પીરસ્યો. હરેક સામગ્રી પીરસાઈ ગઈ થાળીમાં. માં ઊભી છે. ગોપાલને કહો બેટે ભોજન કરે. કૃષ્ણએ સુવર્ણના થાળમાં પીરસાયેલી વાનગીઓને જોતા જ આંખ ભીંજાઈ ગઈ, અકળાઈ ગયા. દેવકીએ કહ્યું બેટા ભોજન કરે ને. થાળીને ધક્કો મારી બિના બોલે કૃષ્ણ ઉભા થઈને પોતાના કમરામાં જતા રહે, કક્ષમાં. દેવકીને શંકા પડી કે આજ કેમ જમ્યો નહીં, તબિયત બરાબર નહીં હોય, મારી થાળી કોઈ દિવસ ઠુકરાવે નહીં, આજ કેમ એની આંખમાં આંસુ આવી ગયા. માનું હૃદય દુઃખી થઈ ગયું, બોલી શક્યા નહીં. ઉદ્ધવ આવ્યા. દેવકી માની આંખમાં આંસુ જોઈ ઉદ્ધવે પૂછ્યું માતાજી શું છે? બોલે ઉદ્ધવ કૃષ્ણ કોઈ દિવસ ભોજનનો ઇનકાર ન કરે, આજ મારી પીરસેલી થાળી ઠુકરાવીને જતો રહ્યો. ઉદ્ધવ તું પૂછને એને શું થાય છે? ઉદ્ધવ હું ગોપાલને પૂછી શકતી નથી, એને પૂછવાનો જીવ ચાલતો નથી, આજ કેમ એ ઉદાસ છે? ઉદ્ધવ તું જાના. ઉદ્ધવ કૃષ્ણના કમરામાં આવે છે, પિતાંબરીમાં મુખ ઢાંકી અને આજ આંસુ લૂછે છે. ઉદ્ધવજીને નવાઈ લાગી છે. બોલે ભગવાન શું છે આ? આજે આપ ભોજન કેમ નહીં કર્યું? એકદમ સ્વસ્થ થવાની કોશિશ કરી. બોલે કઈ નહીં ઉદ્ધવજી આજ ભૂખ નહીં. અરે બોલે મહારાજ ભૂખ ન હોય તો માને એમ કહેવું જોઈએ કે હું પછીથી જમીશ. તમે થાળી એમને બિના બોલે ઉઠો તો માને કેટલો આઘાત. સવારથી તૈયારી કરતી હોય તમને જમાડવા માટે ને એની થાળી તમે ઠુકરાવી ના આવો. આટલી બધી વિવેકી વ્યક્તિ થઈને આટલો મોટો અવિવેક. માં કેટલું રડે છે આપે જોયું નીચે? આપે એમ કેવું જોઈએ હું રાતના જમીશ, માં રાખી દે, કુછ બોલના તો ચાહીએ. ઉદ્ધવ હું શું કરું? ઉદ્ધવ થાળી ઠુકરાવવી ગમી નહીં, પણ હું શું કરું? બોલે પણ એવું કઈ દુઃખ આવ્યું મથુરાના માથે, એવી કઈ મુશ્કેલી આવી કૃષ્ણ ઉપર કે આજે અમારો કૃષ્ણ આંખમાં આંસુ? બતાવીએ ના ભગવાન. બોલે ઉદ્ધવ જા દેવકી માને કહી દે આજ તારી થાળી ઠુકરાવી તે ઠુકરાવી, હવે પછી તારો કૃષ્ણ તારી થાળીને નહીં ઠુકરાવે. પણ દેવકી માની પાસે એક શરત લગાવી દે. શું? કે મારી થાળી પીરસે ત્યારે બધું પીરસે, પણ મહેરબાની કરીને ગોરસ ન પીરસે. કેમ? ઉદ્ધવ મારી પ્રતિજ્ઞા છે, ગોરસ હું યશોદાના હાથ સિવાય કોઈનું ખાતો નથી. આજ થાળીમાં ગોરસ જોતા ઉદ્ધવ મને યશોદા બહુ યાદ આવે છે, ઉદ્ધવ મને નંદ યાદ આવે છે, ઉદ્ધવ મને ગોકુળ યાદ આવે છે. માં કો કહે દે ગોરસ બતાવીને મને ગોકુળનું સ્મરણ ન કરાવે. મને યશોદાનું સ્મરણ થતા મને ખબર નથી રહેતી. જ્યારે જ્યારે કૃષ્ણને યશોદા યાદ આવ્યા છે ત્યારે જગદીશના નેત્રો અતિ સુંદર માતૃત્વ કૃષ્ણ અવતાર. કેટલું રડ્યા છે યશોદા જ્યારે અક્રૂર ગોપાલને લઈ જાય છે. મેં તને દોરડીથી બાંધ્યો, મેં બહુ મોટી ભૂલ કરી. તુલસીદાસજી વર્ણન કરે છે યશોદામાં કૃષ્ણ તરફનું જે વાત્સલ્ય એવું જ વાત્સલ્ય કૌશલ્યાનું રામ તરફનું. બંને અવતારમાં માતૃત્વની એક જબરદસ્ત મહાનતા છે. ભગવાન શંકર વર્ણન કરે છે પાર્વતી માતાના આંખ ઉપર એક દૈવી આવરણ નાખી બનેલી ઘટનાને ભૂલાવી દીધી છે તાકી માં વાત્સલ્ય વહાવતી રહે. રામજીને ગોદમાં લઈ માં પ્યાર કરવા લાગી. હવે તો તુલસીદાસજી કહે ભગવાન રામ પાપા પગલી માંડતા શીખી ગયા છે. તુલસીજીનું આરાધ્ય સ્વરૂપ છે જાનું પાની બિચરન મોહીભાઈ. રામજી ઘૂંટણ અને હાથથી જયારે 4 પગે અયોધ્યામાં ચાલે આંગણામાં, હજી 2 પગે ચાલતા નથી શીખ્યા, એ સ્વરૂપે જયારે ભગવાન આમ ચાલતા શીખે છે એ તુલસીનું આરાધ્ય રૂપ છે.
બે બે દાંત, દુઈ દુઈ દશન અધર અરુણારે, હોઠ લાલ છે, બે બે દાંત છે, અનેક ભમરાઓ જાણે એક સાથે માથા ઉપર બેસી ગયા હોય એવા કાળા કેશ છે, હસે છે તો ગાલમાં ખંજન પડે છે, સુંદર લલાટ છે, શંખના સમાન કંઠ છે, મુસ્કાન કરતા ગાલમાં ખાડા પડે છે, શામ સુહામણું સાવરું રૂપ છે, માં વારી જતી રામને જોઈ અતિ પ્યાર કરે છે. તુલસીદાસજી તો કહે કૌશલ્યા જેવું ભાગ્ય કોનું કે પરમાનંદ એની ગોદમાં રમે છે. હવે રામજી બે પગે ચાલતા શીખ્યા, પણ હજી પૂરું બરાબર વ્યવસ્થિત ચાલી શકતા નથી. એટલે સંતો કહે અયોધ્યાના ભવનની જે દિવાલ છે એ દિવાલને હાથ અટકાવીને જેમ બાળક ચાલવાની કોશિશ કરે એમ રામજી ચાલતા શીખે. અયોધ્યાના આંગણમાં મણીઓ જડેલા અને એ મણીઓમાં રામના પ્રતિબિંબ દેખાય. રામજી જયારે ચાલતા શીખ્યા પડી જાય, વળી ઉઠે દિવાલને આધારે. અને જયારે સવારમાં રામજી ચાલતા શીખે એ માની દિવાલે અટકીને ચાલે છે એ વખતે અનેક પરમહંસો ભિક્ષાનદેહી કરવા આવે છે. આખું આંગણ ભરાઈ જાય સાધુ સંતોથી. કૌશલ્યાજી ભિક્ષા આપવા આવે, બહુ રાજી થાય, મારે આંગણે બહુ સંતો આવે. કૌશલ્યાજીને વિચાર થાય કે રામનો જન્મ નહોતો થયો ત્યારે સાધુ સંતો તો આવતા હતા, પણ આવા તેજસ્વી સાધુઓ નહોતા આવતા. આ સંતો ક્યાંથી આવે છે ખબર પડતી. કૌશલ્યાજી બહુ વિવેકી. કૌશલ્યાને થયું કે આ સંતો ભિક્ષા માંગે એવા નથી, આ જાણી જોઈને ભિક્ષા માંગવા આવે છે. બાકી આ ભિક્ષા માંગે એવા મહાત્માઓ નથી. કેટલું તેજ છે આ મહાત્મા. માતાજી પરમહંસોને પૂછે છે, મહાત્માઓ તમે આવો છો તો અમે ધન્ય બનીએ છીએ, પણ એક પ્રશ્ન પૂછું, તમે પહેલા કેમ નહોતા આવતા, હવે કેમ આવો છો? અને મને શંકા પડે છે કે તમે ભિક્ષા માંગો એવા સાધુ નથી, છતાં આજે ગ્રહસ્થને ઘરે તમે ભિક્ષાનદેહી કરો છો. પરમહંસોની આંખમાં આંસુ આવી જાય. પરમહંસો કહે માં ભિક્ષા એ તો નાટક છે. તો માં શું કહું? પરમહંસો કહે અમે તારી પાસે ભિક્ષા લેવા નથી આવતા, અમે તો તારા બાળકનું દર્શન કરવા આવ્યા છીએ. મહાત્માઓ હા, અને માં તારા બાળકને અયોધ્યાની દિવાલને અટકીને ચાલતા જોઈએ છીએ ત્યારે અમને એમ થાય છે કે અમે પરમહંસ થયા એના કરતા તારી દિવાલના પથ્થર કેમ ન થયા? તારી દિવાલના પથ્થર બન્યા હોત તો રામનો હાથ અમને અડી જાત અને મારો બેડો પાર થઈ જાત. અમે પરમહંસ શું કામ બન્યા? માં તારા પુણ્યની કોઈ સીમા નથી. આજ ત્યાગીઓને તારે ઘરે હાથ લાંબો કરવો પડે, આ તારા બાળક માટે. કૌશલ્યાજી અતિ આનંદમાં આવી જાય. આમ રામજીના આ દિવ્ય લીલા અમૃતના દર્શન કરવા માટે સંતો બહુ પધારે છે. રામજી ચાલતા શીખી ગયા છે, બાળકોની સાથે આંગણામાં રમતા હોય છે. બપોરનો સમય થાય, મહારાજ દશરથજી દરબારમાંથી આવે અને તુલસીદાસજીએ લખ્યું ભોજન કરત બુલાવત રાજા, નહીં આવત તજી બાલ સમાજ. કૌશલ્યાજીને પૂછે રાઘવ ક્યાં? બોલે મહારાજ બાળકોની સાથે રમે છે, બોલાવી લો ના, રસોઈ તૈયાર છે, હું થાળી પીરસું. દશરથજીને વિનંતી કરે. મહારાજ અવધપતિ રામજીને ભોજન કરવા માટે બોલાવવા ગયા, પણ તુલસીદાસજીએ કહ્યું બાળકોનો સંગ છોડીને રામજી આવતા નથી. અમુક સંતો કહે ભગવાને મર્યાદા તોડી નાખી. મહારાજ દશરથજી બોલાવે અને રામ ન આવે તો મર્યાદા પુરુષોત્તમની મર્યાદા તૂટી કહેવાય. પણ નહીં, તુલસી કહે દશરથજી પિતા તરીકે બોલાવવા ગયા હોત તો રામ આવત, પણ આજ દશરથજી પિતા તરીકે નથી બોલાવવા ગયા. બાબાજીએ શબ્દ લખ્યો ભોજન કરત બોલાવત રાજા. અયોધ્યાના ચક્રવર્તી બનીને બોલાવવા ગયા. તુલસી કહે કોઈ સત્તાનો નશો લઈને રામને પકડવા જાય તો બ્રહ્મેના હાથમાં આવવા તૈયાર નથી. હું અવધેશ છું, હું સત્તાધીશ છું, હું રઘુકુળનો માલિક છું. આવો કોઈ નશો લઈને બ્રહ્મને પકડે તો ભગવાન કહે પિતા બનીને આવો તો હું પકડાવું, બાકી તમે સમ્રાટ બનીને આવો. સત્ય કહે છે હું સત્તાના હાથમાં પકડાવા તૈયાર નથી, એટલા માટે નથી પકડાતા. અમુક સંતો એમ કહે છે કે દશરથજી પકડી ન શક્યા એનું કારણ દશરથજી બોલાવે છે પણ દોડ્યા નથી, આવું લખ્યું છે. ભોજન કરત બોલાવત, બોલાવે છે રામ અહીંયા આવ, રાઘવ આવ ભાઈ એમ બોલાવે છે, પણ પોતે યાત્રા નથી કરતા. તુલસી કહે કેવલ રામ રામ જપ્યા કરો, પણ રામને પકડવા માટે જ્યાં સુધી તમારામાં ગતિશીલતા ના આવે ત્યાં સુધી રામ ન પકડાય. રામ રામ બોલાવો, દર્શન થાય, સારી વાત છે, પણ પ્રભુને પકડવા માટે થોડુંક દોડવું જોઈએ, થોડીક યાત્રા કરવી જોઈએ, થોડુંક પરમાત્મા તરફ આગળ વધવું જોઈએ. દશરથજી ઉભા ઉભા બોલાવે છે એટલે રામ નથી આવતા.
કૌશલ્યાજીને કહેવું પડ્યું કે દેવી રામ મારા હાથમાં નથી આવતો, હું ક્યારનો બોલાવું છું, તમે આવો. અને કૌશલ્યા જ્યારે બોલાવવા આવ્યા ત્યારે તુલસીજી કહે પકડાયા નહીં, પણ થોડુંક પ્રેમપૂર્ણ વાતાવરણ થયું. કૌશલ્યા જબ બોલન જાય તો ઠુમુક ઠુમુક પ્રભુ ચલહી પરાઈ. પગના પેંજનને ખનકાવતા રામજી દૂર જતા રહ્યા, કારણ કે કૌશલ્યા વ્યક્તિવાચક નામ છે. અને જ્યારે વ્યક્તિવાચકતા હોય ત્યારે થોડો ઘણો અહંકાર કામ કરતો હોય. અને જ્યાં સુધી થોડો ઘણો અહમ હોય ત્યાં સુધી પ્રભુ ન પકડાય. પણ કૌશલ્યા, જ્યારે કૌશલ્યા મટીને જનની બન્યા, પ્રસૂતા બન્યા, ત્યારે તુલસીએ લખ્યું નિગમ નેત શિવ અંતન પાવા, તાહી ધરે જનની હઠી ધાવા. દોડ્યા. ઈશ્વરને પકડવા માટે સાધકે દોડવું જોઈએ, ગતિ કરવી જોઈએ. પ્રત્યેક સાધકમાં પ્રસૂતાની પીડા પેદા થવી જોઈએ. જનની શબ્દ કૌશલ્યા હતા ત્યાં સુધી નથી, પણ જ્યારે જનની બન્યા છે દોડીને રામજીને પકડી લીધા. એક સંત કહે છે, એક અર્થ એવો પણ થાય કે કૌશલ્યાજી ભક્તિ છે અને દશરથજી જ્ઞાન છે. જ્ઞાન બ્રહ્મને જોઈ શકે, બાકી જ્ઞાનના ખોળામાં બ્રહ્મને બેસાડવા હોય તો ભક્તિએ જ દોડવું પડે. ભક્તિ જ બ્રહ્મનો હાથ બરાબર પકડી શકે, અને તેથી ભક્તિ મેં અહીંયા દોડી છે. કૌશલ્યાજી દોડ્યા છે, રામજીને ઉંચકી લીધા, એકદમ હૃદયે ચાંપ્યા. ધૂળવાળું શરીર છે રામજી. મહારાજ દશરથજીની ગોદમાં રામજીને બેસાડ્યા છે, ભોજન પીરસાયું. મહારાજ દશરથજી રામજીને જોતા જોતા ભોજન કરે છે. ત્યાં સુધી રામજી ગોદમાં રહ્યા. પણ એક ક્ષણ એવી આવી કે દશરથજીનું ધ્યાન રામ કરતા ભોજનમાં વધારે કેન્દ્રિત થયું. એ જ ક્ષણે રામજી છટકી ગયા. ભોજન કરત ચપલ ચિત ઈત ઉત અવસર પાય, ચત ભાગી ચલે કિલકત પ્રભુ ને દધી ઓદન લપટાય. દહીં અને ભાત ચહેરા ઉપર ચોંટ્યા છે, હોઠ ઉપર. અને ભગવાન તુલસીજી કહે ભોજન કરો, સંસારના પદાર્થોને માણો. મહાત્માજી કહે પણ રામ ઉપર દ્રષ્ટિ રાખો. જ્યારે સંસારના પદાર્થો રામ કરતા પ્રધાન બને છે ત્યારે બધાનો બ્રહ્માનંદ ગોદમાંથી જતો રહે. ભજન પ્રધાન હોવું જોઈએ, ભોજન ગૌણ હોવું જોઈએ. ભજન કરતા ભોજન જ્યારે મુખ્ય બને ત્યારે ભજનાનંદ લૂંટાય, સ્વાભાવિક છે. વળી કૌશલ્યાજી જાય, વળી રામજીને બોલાવે. આવી સુંદર લીલા અયોધ્યામાં ચાલે. ભગવાન ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે, સુંદર લીલાઓ કરે છે. કુમાર અવસ્થા આવી, યજ્ઞોપવીત સંસ્કારનો સમય થયો. વશિષ્ઠજી પધાર્યા, મોટો ઉત્સવ ઉજવાયો. ચારેય ભાઈઓને યજ્ઞોપવીત સંસ્કાર થયો. ચુડાકરણ, યજ્ઞોપવીત, એક પછી એક સંસ્કારો થાય. અને આપણે ત્યાં નિયમ પ્રમાણે જ્યારે કોઈને યજ્ઞોપવીત સંસ્કાર જનોય આપવામાં આવે, માની દ્વિજ બનાવવામાં આવે, સંસ્કારનો જન્મ આપવામાં આવે ગુરુ દ્વારા, પછી એને ગુરુના આશ્રમમાં અભ્યાસ કરવા જવાનું. ભોજન તુલસીદાસજીએ લખ્યું છે, ગુરુ ગૃહ ગયેવું પઢન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ, જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી, અને સો પ્રભુ પઢે યહ કૌતુક ભારી. વશિષ્ઠજીના આશ્રમમાં અભ્યાસ કરવા ગયા. તુલસીજી કહે અલ્પકાલમાં બધી વિદ્યા રામજી પ્રાપ્ત કરી. મહાત્માજી કહે જેના શ્વાસો શ્વાસમાં 4 વેદ, એને વળી ભણવું પડે? પણ બ્રહ્મે જગતને બતાવ્યું કે હું બ્રહ્મ છું, છતાંય મારે ગુરુની જરૂર છે. તુલસીદાસજી તો સાફ શબ્દોમાં લાગે છે કે ગુરુ વગર આગળ વધી શકાય જ નહીં. ગુરુ બિનું ભવ નિધિ તરે ન કોવું, શિવ વિરંચી વિષ્ણુ કી ન હોવું. ગમે તે હોય, ગુરુ વગર ભવસાગર ન તરાય. કોઈ ગુરુ તો જોશે. ત્યારે આજે સમાજમાં ઘણા લોકો નથી કહેતા ગુરુની જરૂર નથી, ગુરુ એ તો દલાલો છે, આવું બોલનારા લોકો નીકળ્યા. ગુરુ એ તો એજન્ટ છે, એની શું જરૂર છે? સીધા પહોંચી જાઓ. સીધું નથી પહોંચાતું, કોઈની જરૂર છે. અને જે લોકો એમ કહેતા હતા ગુરુ દલાલ છે, ગુરુ એજન્ટ છે, એ જ લોકો હવે ગુરુ થાય છે. કરુણા એ છે. જે લોકો માળાની ટીકા કરતા એ જ લોકો માળા ગળામાં નખાવે છે. જે લોકો ભગવાન શબ્દની નફરત કરતા હતા, શાસ્ત્રોને પુરાણને કાગળના થોથાઓ ગણતા હતા, એ શાસ્ત્રો ઉપર બોલતા. કારણ કે છૂટકો નથી. ગમે તેટલા પગ પછાડો, પછી કંસ હોય કે અક્રૂર હોય, જવું પડે છે કૃષ્ણ તરફ. તમે ગમે તે પછી રાજી થઈને જાઓ કે કુરાજી થઈને જાઓ, ભાવથી જાઓ કે કુભાવથી જાઓ, વિભીષણને રામ પાસે જવું પડે છે, અને રાવણને રામના દર્શન. છૂટકો જ નથી. આજ નહીં તો કાલ, પરમ દિવસે માનવું પડશે. કારણ કે એ સિવાય ગતિ નથી.
તો ભગવાન જગતને ગુરુનું તત્વ સમજાવે છે કે બ્રહ્મ. કૃષ્ણએ લાકડા કાપેલા. હા, મેઘલી મળી ગઈ હોય, સુદામા અને કૃષ્ણ લાકડાના ભારા લઈને નીકળે, આશ્રમમાં મોડા આવે, ગુરુદેવ ગોતવા નીકળે. શું ગુરુ શિષ્યના સંબંધો હતા. હા? અને આજે મોટી મોટી ઇમારતો પ્રાણ વગરના ખોળિયા જેવી દેખાય. હા? ભારતમાં તો વૃક્ષોની નીચે યુનિવર્સિટીઓ કામ કરતી હતી અને આજ મોટી મોટી ઇમારતોમાં ક્યાંય સંસ્કાર રહ્યા નહીં. મોટી મોટી બિલ્ડિંગો બંધાય, ગુરુ શિષ્યના સંબંધો ઉપર પાણી ફરી ગયું. હા? મને અનુભવ છે, કોઈ કોલેજમાં પ્રવચન આપવા જવાનું થાય ને ત્યારે પ્રોફેસરો પહેલેથી અમને કહી રાખે કે છોકરાઓને એવું કંઈક કહેજો, અમારું કયું કરે. કેટલો ભયભીત શિક્ષક વર્ગ છે આજ. હા, મેં અમારો મહુવાનો હમણાંનો પ્રસંગ કહું તો શિક્ષકોએ ના પાડી દીધી, અમે એસએસસી પરીક્ષાનું અમે સુપરવિઝન કાર્ય નહીં કરીએ. સામૂહિક રજા ઉપર ઉતરી ગયા લોકો. ક્યારે કયો છોકરો થપાટ મારે કઈ કહેવાય નહીં, બહાર નીકળીને અમને ગાળો દે, અમારે સુપરવિઝન નથી કરવું. જે સમાજમાં શિક્ષકો ડરવા માંડે એ સમાજની કરુણા કહેવાય. બે વસ્તુ થવી જોઈએ, ગુરુઓને શિષ્ય તરફ ભાવ જાગવો જોઈએ, વાત્સલ્ય, અને શિષ્યને ગુરુ તરફ આદર, વિવેક, મર્યાદા આવવી જોઈએ. સંબંધો તો ઘણા છે પણ ગુરુ શિષ્યનો સંબંધ દિવ્ય છે. પિતા અને પુત્રનો સંબંધ હોય ને, એમાં જેમ પાણી ઉપરથી નીચે આવે એમ પિતાનું વાત્સલ્ય પુત્રની ઉપર આવે. પણ ગુરુ શિષ્યના સંબંધમાં જેમ અગરબત્તીને પ્રગટાવો ને ધૂપ ઉપર જાય એમ શિષ્યનો આદર ગુરુના ચરણમાં ઉપર ઉઠે છે. ધૂપ સળી જેમ સળગે એમ શિષ્યો ગુરુના માટે સમર્પણ ભાવ પ્રગટ કરે. આજે તો કરુણા ગુરુ શિષ્યના સંબંધ બિલકુલ બગડવા માંડ્યા. શિક્ષક અને વિદ્યાર્થીના જીવન બિલકુલ. ત્યારે સાંદીપની આમ રાહ જોતા હોય, હજી કૃષ્ણ આવ્યો નહીં, હજી ગોપાલ આવ્યો નહીં. અને જ્યારે મોડા પડે ત્યારે ઠપકો આપે, થોડા લાકડા ઓછા આવે તો ચાલશે, સમિધ ઓછા આવશે તો ચાલશે, યજ્ઞમાં વિકલ્પ વિચારી લેશું. પણ સુદામા, કૃષ્ણ, આટલો બધો વિલંબ ન કરાય. આ ભાવથી ગુરુઓ માથા ઉપર હાથ ફેરવતા. આજે આ બધું નીકળી ગયું. ખેર, તુલસીદાસજી વર્ણન કરે, વશિષ્ઠના આશ્રમમાં રામજી ભણ્યા, વિદ્યાથી સંપન્ન બનીને પાછા ફર્યા અયોધ્યા. રામ અને લક્ષ્મણની પહેલેથી જોડ, ભરત અને શત્રુઘ્નની પહેલેથી જોડ, એક શામ અને એક ગૌર, એક શામ અને એક ગૌર, પહેલેથી બંને ભાઈઓની જોડ. સવારમાં સ્નાન કરે, સંધ્યા કરે, માતા પિતાને ગુરુને વંદન કરે, પિતાના કાર્યમાં મદદ કરે. એવું દિવ્ય જીવન રામ જીવે છે કે અયોધ્યાને રામના શીલોએ પકડી લીધી. રામના શીલથી અવધ વશીભૂત થઈ ગઈ, જીતાઈ ગઈ. રાજમાર્ગ ઉપર રામ લક્ષ્મણ નીકળે તો લોકો ઉત્સવ મનાવે. રામ પોતાના દ્વારે ઉભા રહે એવી લોકોની તમન્ના હોય છે. આમ આખું નગર રામમય બની ગયું. સુંદર દિવસો વીતે છે, સુંદર આચરણ દ્વારા. બંધુ સખા સંગ લેહી બુલાઈ, બન મૃગિયા નિત ખેલન જાય. મિત્રો અને ભાઈઓની સાથે ઘોડા ઉપર સવારી કરી રામજી મરગિયા કરવા જાય. રામ શિકાર કરતા, એનો અર્થ એમ તો હિંસા કરતા. તો શું એ વખતે અભક્ષ ભક્ષણ રઘુકુળમાં ચાલતું હતું? પણ તુલસી કહે નહીં, રામજી મૃગને મારતા હતા પણ આડેધડ નહીં, જે મૃગ આવ્યો એને મારે નહીં. પાવન મૃગ મારે હી જીય જાની. બરાબર જોઈને, પવિત્ર મૃગને જોઈને મારે. ભગવાન જોઈ લે કે આ મૃગ નથી, આ તો ઋષિ મુનિ મારા દર્શન કરવા માટે, મારા બાણનો પ્રહાર મેળવી અને મુક્ત થવા માટે મહાત્મા આવ્યો છે, એવા મૃગને બાણ મારે. અને જે મૃગ રામ બાણ કે મારે, સો તનુ તજી પ્રભુધામ સીધારે. રામના બાણમાં મુક્તિ છે. રામે જેને બાણ માર્યું એ તરી ગયા છે. તો મુક્તિ આપવા માટે ભગવાન આ રીતે લીલા કરતા હતા. સુંદર ચરિત્ર રામજીનું અવધમાં ચાલે છે. અવધ વશ થઈ ગયેલી તુલસીદાસજી હવે પ્રસંગ બદલે છે. યહ સબ ચરિત કહા મેં ગાઈ, આગિલ ચરિત સુનહુ મન લાય. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, અને બસહી વિપિન શુભ આશ્રમ જાની. તહ જપ જોગ જગ્ન મુનિ કરહી, અતિ મારી ચ સુબાહુ ડર. આ ચરિત્ર તો મેં આપને કહ્યું, પણ આગળનું ચરિત્ર બાબાજી કહે સાંભળો. અયોધ્યામાં તો આટલો આનંદ વર્તાઈ રહ્યો છે, પણ
વિશ્વામિત્ર નામના મહાત્મા વનમાં રહી અને જપ જગ્ન વગેરે કરે. બહુ પ્રસિદ્ધ પ્રસંગ. વિશ્વામિત્રના યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન કરતા હતા. યજ્ઞ શરૂ થાય એટલે મારીચ અને સુબાહુ અમંગલ અપવિત્ર દ્રવ્યો નાખે, યજ્ઞ અધૂરો રહે. વિશ્વામિત્રજીએ શસ્ત્રો છોડી દીધેલા, બ્રાહ્મણત્વનો સ્વીકાર કરી લીધેલો. નહીતર વિશ્વામિત્ર પાસે એવા શસ્ત્રો કે તાકાત નહીં કોઈ રાક્ષસ આવે, પણ એમણે ક્ષત્રિયપણું છોડીને બ્રાહ્મણપણું સ્વીકારેલું. વિશ્વામિત્રજીના જીવનમાં એક એવી માન્યતા બંધાઈ ગયેલી કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણ જ બનવું પડે, એટલે એમણે ક્ષત્રિયપણું છોડી અને બ્રાહ્મણત્વનો સ્વીકાર કર્યો. પણ જ્યાં બ્રાહ્મણ બન્યા ત્યાં ભગવાન ક્ષત્રિયને ઘરે જન્મ્યા. ઉલટું થયું. વિશ્વામિત્રજી વિચાર કરે મેં શસ્ત્ર છોડીને શાસ્ત્રો સ્વીકાર્યા, ત્યાં પ્રભુ ક્ષત્રિયને ઘરે જન્મે. રાક્ષસોને મારી શકતા નથી, શસ્ત્રો મૂકી દીધેલા, શું કરું? ગાંધી તનય મન ચિંતા વ્યાપી. વિશ્વામિત્રજીને ચિંતા થવા લાગી કે હરિ બિનુ મરહીન નિશિચર પાપી. ભગવાન વગર આ નહીં મરે. લોકો વાતો કરે છે અયોધ્યામાં જેનો જન્મ થયો છે એ બ્રહ્મ છે, જ્ઞાની પુરુષ છે. વિશ્વામિત્રજી જલ્દી કબૂલ થાય નહીં, પણ વિચાર્યું કે લાવ આવાને અયોધ્યા જાઉં, યજ્ઞને સુષુપ્ત રાખી અને જો બ્રહ્મ હોય તો એને મારા આશ્રમમાં પધરાવી, રાક્ષસોનો નાશ થાય, મારું અનુષ્ઠાન પૂરું થાય, મારા સંતોને પ્રભુ પ્રાપ્તિ થાય. સંતોને સૂચના આપી યજ્ઞને થોડા સમય સુષુપ્ત રાખો, હું અવધ જાઉં છું. વિશ્વામિત્રએ અવધની યાત્રા કરી. પણ મનમાં વિચાર આવે છે કે પ્રભુને મેળવવા માટે અમે બધું ત્યાગીને વિરક્ત બન્યા અને એને પિતા કઈ કહીને અમે પુકાર્યો, છતાંય ભગવાન અમને દર્શન આપવા માટે આશ્રમમાં આવ્યા નહીં અને એક ગ્રહસ્થને ઘરે પુત્ર બનીને પધાર્યા. તો અમારી વિરક્તાઈ કરતા એ ગ્રહસ્થની ગ્રહસ્થાઈ કેટલી ઊંચી હશે. હકીકતમાં એ બ્રહ્મ હશે કે પછી લોકોની ભ્રાંતિ હશે. આમ અનેક વિચારો વિશ્વામિત્રના માનસમાં. તુલસીએ લખ્યું, ઇહી વિધિ કરત મનોરથ જાતન લાગી બાર, મંજન કરી સરજુ સલીલ ગયે ભૂપ દરબાર. રામના મનોરથમાં અને રામના વિચારમાં વિશ્વામિત્રજીએ યાત્રાનો આરંભ કર્યો, પણ અયોધ્યા ક્યારે આવી ગયું ખબર ન પડી. રામની ચર્ચામાં અને રામના સ્મરણમાં જિંદગી ક્યારે પૂરી થઈ જાય એ ખબર ન પડે, તો અવધથી આશ્રમનો માર્ગ ક્યારે પૂરો થયો એમાં નવાઈશું. સંસારના માર્ગો ક્યારે પૂરા થઈ જાય ખબર ન પડે, એટલી જે સ્મરણમાં શક્તિ. સરયુનો કિનારો આવી ગયો. વિશ્વામિત્રજીએ સ્નાન કર્યું. સંત છે, તીર્થ જળ જુએ એટલે સ્નાન કર્યા વગર ન રહે, સ્વાભાવિક છે. અને સરયુ એટલે કેટલું મોટું તીર્થ. તુલસીદાસજી એમ લખે, જા મંજન તે બિનહી પ્રયાસા મમ સમીપ નર પાવહી બાસા. આ સરયુમાં સ્નાન કરશે તો વગર પ્રયાસે જીવ મારી પાસે આવશે. આટલું તો સરયુનું મહાનતા બતાવી. અતિશય અતિ પ્રિય મોહી યહાં કે બાસી. રામ કહે અયોધ્યામાં રહેનારા મને ખૂબ ગમે. અતિ પ્રિય મોહી યહાં કે બાસી મમ ધામદા પૂરી સુખરાસી. આ તો મુક્તિદાયિકા અવધ. देख लो साकेत नगरी है यही स्वर्ग को मिलने गगन में जा रही. આ તો સાકેત નગરી છે. કવિ નિમંત્રણ આપે છે, દેખ લો સાકેત નગરી है यही स्वर्ग को मिलने गगन में जा रही. પણ શંકા પડી કવિને, એટલે એને કહ્યું કે ના ના, સ્વર્ગની સાથે અવધને તુલના ન અપાય, કારણ કે સ્વર્ગમાં તો ગંગા છે, અહીં તો સરયુ છે. ત્યારે ગંગા તો મરેલાને તારે છે, પણ સરયુ તો જીવતાને તારે છે. એટલે કવિ કહે સરયુનું એક અનોખું ગૌરવ છે. મહાપુરુષે સ્નાન કર્યું અને મહારાજ દશરથજીના દરબારમાં વિશ્વામિત્ર પધાર્યા. અવધેશને કાને ખબર મળતા ઋષિગણોની સાથે, પોતાના માણસોની સાથે ઠાઠ મારતી આ તો અવધ છે, મર્યાદાપૂર્વક સંતનું સ્વાગત કરવા ઉપડ્યા. વિશ્વામિત્રને જોતા જ મહારાજ દશરથજીએ ચરણારવિંદમાં સાષ્ટાંગ કર્યા. શું સંતોનું માન સત્તાધીશો પાસે. અવધેશને પ્રશ્ન પૂછ્યો, આશીર્વાદ આપતા વિશ્વામિત્રજી, અવધપતિ કુશળ છો પરિવાર સાથે? અવધેશ બહુ સરસ બોલ્યા, બાપજી એક વાત કહું. શું? આજ એક વસ્તુ નક્કી થઈ ગઈ. કઈ? બાપજી મેં કેટલા પુણ્ય કર્યા એની મને ખબર નથી, પણ મારા બાપ દાદાઓએ ખૂબ પુણ્ય કર્યા હશે, નહીતર આપ જેવા સંતનું આગમન ન થાય. મારા પૂર્વજોના પુણ્યનું ફળ મને મળે, આપ જેવા સાધુ મારે ત્યાં પધાર્યા,
ચરણ રજનું તિલક કર્યું, વિશ્વામિત્રનું ભવ્ય સન્માન કર્યું, બાપજીના ચરણ પખાળ્યા. પરિવારના સદસ્યો વિશ્વામિત્રજીને પ્રણામ કરે છે. રામ લખન ભરત બધા આવ્યા છે. રામજીએ પ્રણામ કર્યા, લક્ષ્મણજીએ પ્રણામ કર્યા. રામજીને જોઈને રામ દેખી મુનિ બિરતી બિસારી. રામને જોઈને મુનિ વૈરાગ્ય ભૂલી ગયા. ઓ ખેંચાણ થઈ ગયું, બીક લાગવા લાગી, ક્યાંક મમતા ન થાય. એકદમ નેત્રને ફેરવવાની કોશિશ કરી, પણ રામે વિશ્વામિત્રને પકડી લીધા. આ બાળકને લોકો બ્રહ્મ કહે છે. નિર્ણય તો ન કર્યો, પણ આકર્ષણ જરૂર થયું. ચરણ પખાળી વિશ્વામિત્રનું ચરણ જળ ભવનમાં છંટાયું. મકાનની એક એક ચીજ ઉપર સંત ચરણનો જળ પધરાયું. અવધેશની સૂચનાથી બાપજીને ભોજન કરાયું, વિનંતીથી પ્રેમથી જમાડ્યા. સંતને થોડી વાર આરામ કરવા દીધો અને પછી તુલસી કહે, હાથ જોડી વિનમ્ર ભાવથી અવધેશે પૂછ્યું કે હી કારણ આગમન તુમારા. બાપજી, આપનું આગમન કયા કારણસર થયું છે? હવે જલ્દી બતાવો, અમે શું સેવા કરીએ? કેટલી રીત બતાવી. આંગણે આવેલા સંતનું સ્વાગત, એનો સત્કાર, એનું ભોજન, એને આરામ લેવા દીધો અને પછી વિવેકથી પૂછ્યું, બાપજી આપના આગમનનું કારણ? આખી મર્યાદા, અને રઘુકુળની મર્યાદા માટે તો શું કહેવું. આંગણે આવેલાને આમ સીધું ન કહેવાય. કેમ? એ મોટો અવિવેક છે. સંતનું સ્વાગત ભારતીય પરંપરા બતાવે છે. બાપજી આપના આગમનનું કારણ પૂછી શકું? અવધેશ, કારણ વગર કોઈ આવતું નથી. કારણ તો છે, હેતુ વગર કોણ આવે? બોલે, બાપજી આપ તો સંત છો, આપ તો પરમ હેતુ પરમ હિત કરનારા મહાપુરુષ છો, તમારે શું હેતુ? બોલે, હા, એક કારણથી આવ્યો છું. શું? અવધપતિ અસુર સમૂહ સતાવહી મોહી. એ રઘુકુળના માલિક માટે શરમજનક છે. રઘુવંશના મહારથીએ તો આશ્રમે આશ્રમે આવી સાધુ સંતોને પૂછવું જોઈએ કે તમારે શું તકલીફ છે. એને બદલે તમે અવધમાંથી બહાર જ ન નીકળો અને આજ સાધુઓને તમારી પાસે માંગવા આવવું પડે. રાજવી, રઘુકુળની મર્યાદાને અનુરૂપ નથી થતું. અને આ ભૂલ રામે બરાબર સુધારી. પ્રતિજ્ઞા છે ને, અરણ્યકાંડમાં સંતો ભેગા થયા, રામે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા કરી કે હવે કોઈ સંતોએ અયોધ્યા નહીં આવવું પડે, પણ સકલ મુનિન કે આશ્રમ હી જાય જાય સુખ દિન. રઘુકુળના માણસો આશ્રમે આશ્રમે ફરશે અને તમને પૂછશે કે બાપજી તમે શાંત છો ના, તમને આનંદ છે ના, અને તમે જે સેવા આપશો એ રઘુકુળના માણસો હું આશ્રમે આશ્રમે ફરીશ. વાત સાચી છે. સમાજની ફરજ છે સંતોની સંભાળ લેવી, કારણ કે જે સંતો સમાજના કલ્યાણ માટે સાધના કરતા હોય, સમાજની ફરજ છે. તુલસીજી વર્ણન કરે, હું યાચના કરવા, નહીતર વિશ્વામિત્ર જેવો તેજસ્વી પુરુષ સમ્રાટ હોય કે ગમે તો એની પાસે હાથ લાંબો શક્ય જ નહીં. વિશ્વામિત્રને માંગવું, આ બે વસ્તુ આમ બાજુમાં રહેતી જ નથી. શક્ય જ નથી. ક્યાં વિશ્વામિત્ર ગાયત્રીના પ્રકાંડ ઉપાસક, ક્યાં એની તેજસ્વીતા? ભારતની મહાનતા જે છે, ભારતનો ઋષિ માંગતો નહીં, આપતો. બસ સમ્રાટો એની પાસે માંગતા, ઋષિ ન માંગે. બસ જ્યારથી માંગવાનું આવ્યું ત્યારથી તેજસ્વીતા ઘટી ગઈ. માંગનારનો હાથ નીચે થઈ જાય છે. આવું થાય. રહીમન વો નર મર ચુકે જો કહું માંગન જાહી. રહીમ કહે માણસો મૃત્યુ પામ્યા છે જે બીજાની પાસે માંગે. રહીમન વો નર મર ચુકે જો કહી માંગન જાય. પણ રહીમ ઘણા વિવેકી સમજદાર, એટલે એને એક જ પાસાની વાત ન કરી, પણ તુરત લખ્યું કે ઉનસે પહેલે વો મરે જીન મુખ સે નિકસત નાહી. પણ માંગનારો તો મરેલો છે, પણ એના કરતા પહેલો એ મરેલો છે કે ઈશ્વરે આપ્યું હોય છતાં આપે નહીં. એ એના પેલા મરેલો. વેપારીની પેઢીએ ભિખારી જઈને ઉભો રહ્યો, કીધું કાકા ચારાના. કયું નથી. તો 10 પૈસા આપો, ચા પી લો. કયું નથી, મગજ નહીં બગાડ. તો કહ્યું તો તમે ચા બનાવીને પીવડાવી દો, તમને એમ હોય કે આ ગેરઉપયોગ કરશે. કહ્યું કે મારે કશું આપવું નથી, તું જા. એટલે 10 પૈસા નથી કે નહીં, તો એક કામ કરો, તમારો ફાટેલો કોટ આપો. અરે કહ્યું તું મને પરેશાન નહીં કર, તું અહીંથી જતો રહે, મારી પાસે કોટ નથી. કહ્યું ટોપી આપો. કહ્યું નથી, તો એક કામ કરો, તમે ઘરે જમવા જાઓ, ત્યાં સુધી અહીંયા બેઠો છું, ઘરે જમવા જાઓ ત્યારે મને લેતા જમાડી. કહ્યું મારી પાસે કશુંય નથી.
ભિખારી કહું તમારી પાસે કાંઈ નથી? નહીં. તો પછી મારી પાસે કાંઈ નથી, તમારી પાસે કાંઈ નથી, બે કાંઈ ફેર નથી. આવો મારી સાથે, પેટ ભરવાની જવાબદારી મારી. કીડી કણ હાથીને હારો. કરશનદાસ માણેકે બહુ સરસ લખ્યું. કીડી કણ હાથીને હારો, સૌને સૌનું જાય મળી. જગન્નાથ સૌને દેનારો, અર્ધવાણી તો આજ ફળી. પણ તોય માણસ માંગ્યા કરે. નહીતર કીડી કણ હાથીને હારો, સૌને સૌનું જાય મળી. જગન્નાથ સૌને દેનારો. ઉપરથી વરસાદ પાત્ર બની જઈએ બસ, બાકી તો ઉપરથી આવે જ છે. પાત્ર બનીએ, લાયક બનીએ. હાથ ન ઝીલી શકે એટલું આવે. પાત્રો ફાટી જાય, ઓછા પડે પાત્રો, એટલું આવે. પાત્રતા કેળવીએ બસ. વિશ્વામિત્ર માંગે એ કઈ કોઈ સામાન્ય એ બ્રાહ્મણ છે કે કાલનો સુદામો કોઈ દિવસ ન માંગે? 13 દિવસના ઉપવાસ. લો સુદામાનું ચરિત્ર, કૃષ્ણ ચરિત્રમાં કેટલું મોટું વિશાળ ચરિત્ર. સુદામો આમ અમર થઈને બેઠો. બાળકો સુદામાની પત્નીની સાડી મોઢામાં લઈને કાપવા માંડ્યા. અને પછી સુદામાની પત્નીથી રહેવાયું. પતિદેવને કહ્યું કે આપ અયાચક બ્રાહ્મણ છો, એનું મને ગૌરવ છે કે એક અયાચક બ્રાહ્મણની હું પત્ની છું. મારો પતિ કોઈની પાસે માંગતો નથી, પણ બાળકોનું દુઃખ હવે જોવાતું નથી. બાળકોને કેમ સમજાવું? એક વાર દ્વારિકા જાઓ. અરે બોલે, આ તો પ્રારબ્ધનો તમાશો છે દેવી, આ તો પ્રારબ્ધનો ખેલ છે. અને એમાં હું કૃષ્ણ પાસે માંગવા જાઉં? એ મારો મિત્ર છે, પણ ઉંમરમાં હું મોટો છું, એની પાસે મંગાય કેમ? બોલે માંગવું નહીં પડે. તમે ઘણી વખત કૃષ્ણ ભગવાનને યાદ કરો છો, આંખમાં પાણી આવે છે, તમને મિત્રને મળવાની ઈચ્છા નથી થતી. તમે જશો ના, માંગવું નહીં પડે. એ તમને જોશે ના તો ભગવાન નહીં સમજી જાય કે આની દશા કંગાલ છે. એ નહીં ખબર અંતર પૂછે, અને સજ્જન માણસમાં દેખાવ જોઈને ખ્યાલ આવી જાય, એની મેળાએ બધું કરી નાખશે. માંગવું નહીં પડે, પણ કમસે કમ એની સામે તો તમારે જવું જોઈએ. સુદામો કહે તું બહુ કહેતી હોય તો જાઉં, દર્શન કરવા જાઉં, બાકી માંગવા ન જાઉં. બોલે નહીં માંગશો, હું ક્યાં તમારું વ્રત તોડાવું છું? સુદામાના કપડા સાંધીને તૈયાર કરી. એક ફાટેલી પોતડી સુદામાએ પહેરી છે, હાથમાં લાકડી, કમર વળી ગઈ, આંખો ઊંડી ઉતરી ગઈ છે, બાળકો ભૂખ્યા છે. સુદામાને ઊંડી ઉતરેલી આંખોમાં પાણી આવી ગયા. સુદામાએ પત્નીને કહ્યું દ્વારિકા તો જાઉં છું, પણ મેં તને હમણાં કહ્યું કે ઉંમરમાં હું મોટો છું, ખાલી હાથે કેમ જાઉં? શું અમીરી હશે આ માણસ? કાંઈક મને આપ, મારે કૃષ્ણને કાંઈક આપવું જોઈએ. હું એમને કેમ જાઉં? મને ભોઠપ લાગે. બોલે પણ શું આપું? તાંદુલ 2 મુઠ્ઠી એક ફાટેલા કપડાની અંદર માંડ માંડ થીંગડા મારીને એમાં નાખી પોટલી બાંધીને કહું લઈ જાઓ. બગલમાં પોટલી દબાવી. પવિત્ર બ્રાહ્મણ, તેજસ્વી બ્રાહ્મણ, ભારતનું ગૌરવ વધારે એવો બ્રાહ્મણ, જેના પગલાથી ધરતી પાવન થાય, તીર્થો પવિત્ર થાય, મંદિરોમાં જાય તો દેવતાઓને દર્શન કરવાની ઈચ્છા થાય કે આવ્યો. આવો બ્રાહ્મણ દેવ ધ્રુજે કે ના ના, મારા દર્શન તો બધા કરે, પણ મારે જેના કરવા જોઈએ આજ આવ્યો. આવો બ્રાહ્મણ લાકડી લઈ અને દ્વારિકા. અને કેટલી એક બાજુ સમૃદ્ધિ, એક બાજુ કેટલી, આમ કઈ માપ ન કાઢી શકાય. સોનાની દ્વારકાના ધ્વજ ફરકે, જમવું થોડું ને 56 ભોગ પીરસાય. કઈ વસ્તુ લેવી નક્કી ન કરી શકાય, આટલા તો થાળ ધરાય. અને ક્યાં એક 13 દિવસના ઉપવાસ વાળો બ્રાહ્મણ દ્વારિકા આવે છે. કૃષ્ણને સોનાના મહેલ ને ચોકીદારો, ત્યાં તો